સમજ નથી પડતી કે જીવનમાં શું કર્મો કર્યા હશે એવા કે અત્યારે આવા દિવસો જોવાના છે. સવાર પડે સાંજ પડે જેનું મોઢું નથી જોવું એનું મોઢું જોવાઈ જાય છે. હેતલ, આવી મમ્મી, બોલો ને. શું કરતી હતી? કંઈ નહીં, હા કામ કરતી હતી. તું શું કામ કરે છે? કામ કેટલી વાર કીધું છે કે તારે એક પણ કામ નથી અડવાનું? એ તો બીમાર હોય છે ને ભાભીશ્રી. એ આખી જિંદગી બીમાર રહેશે, આખી જિંદગી કામ કરીશ એનો ઠેકો લીધો છે તે? તો શું કરું? હા ગમે તે કહો ને એટલે બસ બીમાર હોય, મને માથું દુખે છે, આ તારા ભાઈ ગયા છે પછી તો મને ક્યાંય ચેન નથી પડતો. અરે હું શું કરું? તો હું તો સાચું કહું ને મમ્મી તો આ વિધવાથી કંટાળી ગઈ છું. તો હું નથી કંટાળી ગઈ? તને ખબર છે આ એના કારણે મારો જુવાન જોત દીકરો આ દુનિયામાંથી વયો ગયો, ફક્ત ને ફક્ત એના કારણે. એટલે આજ દિન સુધી મારા દીકરાને નખમાય રોગ નહોતો. સાચી વાત છે, છપ્પર પગી છે. આપણા ઘરમાં આવીને પછી ધનોત પનોત કરી નાખ્યું છે આપણા ઘરનું. હા, જ્યારથી મારો દીકરો આ દુનિયામાંથી ગયો છે ને ત્યારથી મને આ કાળમુખી પર એવો ગુસ્સો આવે છે ને કે હમણાં ને હમણાં એનો જીવ લઈ લો. અને એને તો કઈ અસર નથી થતી. આ ભાઈ ગયા છે ને એને તો મનમાં પણ નથી. એ તો એ મજાના ખાઈ પીને ટેચડા કરે છે અને માણાની બાયું જોઈ આવો, ખાવું ગળે ન ઉતરે. અને આ ભાભી પાડા જેવા થયા છે ખાઈ ખાઈને. એવીને શું ફરક પડે એનો ધણી હોય કે ન હોય? કેમ કે હું તને એક વાત કહી દઉં કે મને આ છે ને સવાર પડે સાંજ પડે આ કાળમુખીનું મોઢું જોવું ગમતું નથી. મારો દિવસ ખરાબ થાય છે. જ્યાં સુધી આ ઘરમાં રહેશે ને ત્યાં સુધી મારા જીવને હક નહીં થાય. જો આ ઘરમાં રહેશે, વિધવા છે છતાં પણ એને સંપત્તિમાં ભાગ મળી શકે છે. હું તો એવું ઈચ્છું છું કે આ ઘરમાંથી ક્યારે જાય. સાચી વાત છે, હું પણ નથી ઈચ્છતી કે આ મિલકતમાં એને ભાગ મળે. એટલે એવું તો કંઈક કરવું જ પડશે જેથી કરીને એ આ ઘરમાંથી પણ જાય અને આ પ્રોપર્ટીમાંથી પણ જાય. તારી પાસે કોઈ છે વિચાર એવો કે એને ઘરમાંથી કેવી રીતે કાઢવી? વિચારમાં તો હા એક આઈડિયા છે મારી પાસે. તો પછી કે ને, તારી આઈડિયા જો તારા જીવનમાં અંદર ને અંદર દિલમાં સમાવી રાખશે ને તો કાલ ઉઠીને આ તારા ભાગમાંથી પણ એ ભાગ લઈ જશે. સાચી વાત છે મમ્મી તમારી, પણ હું એવું નહીં થવા દઉં ને. આપણે છે ને એની ઉપર ત્રાસ ગુજારીએ, મારીએ કૂટીએ કામ કરાવીએ એટલે હાફુડીએ આ ઘરમાંથી વહી જશે. હા, પેલા જેવી હાલત થશે. ધોબીનો કૂતરો ન ઘરનો કે ન ઘાટનો. સાંભળે તલ, હા તારી આઈડિયા મારા મગજમાં બેસી ગઈ છે, પણ એક વાત જાણવી જરૂરી છે કે આ વાતમાં તારો ઘરવાળો તો કદાચ સાથ આપશે પણ તારો સસરા મને એવું નથી લાગતું કે એ સાથ આપે. કારણ કે કાયમને માટે આ વિધવા વહુના લાગણીમાં એવા ડૂબી ગયા છે કે વાત પૂછોમાં. પોતાની દીકરી માને છે, ખબર નથી પડતી કે આ દીકરીએ શું જાદુ કરી દીધું એના પપ્પાની પર. સાચી વાત છે તમારી. હા દીકરી દીકરી કરીને મને પણ કંટાળો આવી ગયો છે. આ એકનો એક શબ્દ હું કેટલી વાર સાંભળું છું. કેમ હું નથી આ ઘરની વહુ? હું પણ આ ઘરની દીકરી જ કહેવાઉં ને જો મને માને તો. પણ નહીં, મને તો કોઈ દિવસ દીકરી કહીને બોલાવી જ નથી, એને જ બોલાવવાની. હેતલ, હવે તું એ બધી વાતને છોડ. હવે આપણે એ વિચારવાનું છે કે સવાર પડે સાંજ સુધી આપણે મીરાને કેવી રીતે ત્રાસ આપીએ અને શું કરીએ તો આ ઘરમાંથી જતી રહે. પણ આ વાતની ભણક તારા સસરાને ન આવી જોઈએ. સાચી વાત છે, જો એને આ વાતની ભણક આવશે ને તો એ આપણને બેને કાઢી મૂકશે. પણ પેલી મીરાને એને એક શબ્દ નહીં કે. પણ તને શું લાગે છે કે તારા સાસુ આ વાતની ખબર પાડવા દે ને? ક્યારેય નહીં. હવે જા રૂમમાં જઈને આરામ કર. છપ્પર પગી કાંઈ પણ કામ ચીંધે ને તો કરતી નહીં. સારું. આ રેખા થોડી સીધી બનાવી હોત તો આ પહેલાં મને કીધું તો ખરા કે જો આ રેખા આમ વળાંક ન મારતી હોત ને તો તમારું ભવિષ્ય બહુ મોટું ઉજ્જવળ હોત.
આ રેખાને હાથે નો ફેરવી શકાય. ગજબ કહેવાય. શું કરો છો? વેઠા ગણો છો? વેઠો ક્યાં ગણ્યું હશે? તો હા બેટા ક્યાં ગણું આમ આમ તો કરતા હતા કે આમ રેખા જોતા હતા તમારા હાથની. છું. રેખા જોઈને ક્યાં જવાનું? સુરેખા મળી હોય તો એટલે હે? તમે શું આ જલેબીના ઘૂસડાની જેમ ગોળ ગોળ વાત કરો છો? સીધી રીતે વાત કરો ને. હું જલેબી જેવો રહ્યો ને મીઠો એટલે. સાચી વાત હો, એ તો તમે મને વાત જ કરશો ખબર છે. કે તમે કેમ અત્યારમાં અહીંયા બેસવા માટે આવી ગયા? મારી પાસે નવરા પડી ગયા? ના, તો? તમારું કામ હતું ને એટલા માટે આવી હતી. મારું કામ? હા, તમારું કામ. એટલે મારું કામ? કેમ? હા, તમને નવાઈ કેમ લાગી આટલી બધી? ના ના, એટલે તને મારું કામ પડ્યું? પડે એવું જરૂરી છે કે કોઈ દિવસ તમારું કામ પડે જ નહીં મને? સારું કહેવાય. બોલી નાખ, શું પડ્યું છે? હમણાં જ કામ ન કરી નાખું. શું હમણાં જ કામ કરી નાખું. ન કરી નાખું એવું કીધું ને કંઈક તમે મને સંભળાણું. જુઓ, હું તમને જે વાત કરવા જઈ રહ્યું છું ને એ બહુ બહુ ખાસ વાત છે. એ વાત ઉપર તમારે છે ને ફોકસ કરવાનું છે બરાબરનું. જરાક પણ આડા આવડી ચૂક ન થવી જોઈએ. ઓકે? જુઓ, આપણા જે ભાભીશ્રી છે ને, મીરા ભાભી. હા તો એનું શું છે? હા ઈ છે. હા તો ઈ છે ને, ઈ જો હવે ભાઈ તો રહ્યા નથી તો ભાભીને આ ઘરમાં રહીને શું કામ છે? એને પણ જવું જોઈએ કે ના જવું જોઈએ? ક્યાં જવું જોઈએ? હા હા, ઘર મૂકીને. ઘર મૂકીને? હા, પણ શું કામ? ભાઈ તો છે નહીં તો હવે આપણે એની કોઈ જરૂર નથી. અરે આપણે એમની કોઈ જરૂર નથી, પણ આમ નોંધારા થોડી મેલી દેવાય. હે જો. બિચારા કેટલા ભોળા ભાભી. આ તને કામ આવડતું નથી છતાં એ કામ કરી બતાવે. હા તારે તો નિરાતે આરામ કરવો હોય છતાં બચારા એ આખા ઘરનું કામ કરે, ડસરડા કરે, બધાનું ધ્યાન રાખે, સમયસર બધાને જમવાનું આપે, બધું જ કામ ચકાચક કરે. એ તમને એવું લાગે છે, બાકી એ કામમાં છે ને હાવ ઢબુડાનો ઢજ છે. ગમે તે કયો ને, હા તારા ભાઈ ગયા છે ને પછીથી મને ક્યાંય ચેન નથી પડતો, મારું માથું બહુ દુખે છે. અરે હું શું કરું તો? અને સાચું કહું ને આદિ, તો આપણા ભાઈને એણે જ ભરખી લીધો છે. છપ્પર પગી છે, છપ્પર પગી. આપણા ઘરમાં આવીને એટલે ધનોત પનોત કરી નાખ્યું છે આપણા ઘરનું તો. અને જો હજી આ ઘરમાં રહેશે ને વધારે તો ખબર નહીં શુંનું શું થશે આ ઘરમાં. નકરા આપશકન જ થશે, કોઈ દિવસ શુકન નહીં થાય. તો તારા કહેવાથી ભાભી આ ઘર છોડીને જતા રહેશે? ના, તો મેં એક આઈડિયા બનાવ્યો છે ભાભીને આ ઘરમાંથી બહાર કાઢવાનો. જો ભાભી સીધી રીતે વયા જાય ને તો એક વસ્તુ અલગ છે, એ પણ આજ સુધી એના મનમાં તો એમ થયું નથી, એના મનથી તો એમ થયું જ નથી કે ચલો હવે ભાઈ નથી રહ્યા તો આ ઘરમાં મારે રહીને શું કામ છે. એટલા માટે મેં અને મમ્મીએ એક પ્લાનિંગ બનાવ્યો છે કે આપણે ભાભીને એટલી હેરાન કરશું ને, બહુ બધી હેરાન કરશું, ત્રાસ આપશું, મારશું, કૂટશું, નાની નાની વાતમાં એને હેરાન કરશું એટલે આફુડા એ આ ઘર છોડીને જતા રહેશે. બરાબર ને? આવું ન કરાય, અને પાપ કહેવાય. હા મને ખબર જ હતી કે તમે કોઈ દિવસ બરાબર તો કહેશો જ નહીં. બરાબર છે. હા મને લાગતું હતું કે તારામાં બુદ્ધિ નથી, પણ આજે ખબર પડી ગઈ મને કે તું હોશિયાર તો છે. હા ખરેખર. હે ને? હા તે અને મમ્મીએ જે કંઈ પણ વિચાર્યું છે ને એ મારા માટે વિચાર્યું છે. મારી રેખા બદલાઈ ગઈ છે, હવે મારું ભવિષ્ય મને હવે દેખાઈ રહ્યું છે. તમારી રેખામાં આ બધી પ્રોપર્ટી પણ દેખાતી હશે તમને. દેખાય છે? જુઓ, ખુલી ગયા છે બધા દરવાજા, હવે કોઈ ના કરતા બંધ એને. હા હવે તમે લોકો બસ આ ભાભી માટે દરવાજા ખોલો અને જલ્દી એને વિદાય આપો, જેથી કરીને આ બધું જ મારું થઈ જાય. હા ખાલી ખોટા ભાગ લઈ જશે તો મને બહુ દુઃખ થાય, પણ ના ના, હા હવે મારે કંઈ કરવાની જરૂર નહીં પડે. આ દેને વાલા જપી દેતા દેતા છપ્પર ફાર કે. હા દઈ દીધું, દઈ દીધું. પણ જુઓ આ વાતની છે ને પપ્પાને ખબર ના પડવી જોઈએ. નકર આપણે પપ્પાનું નામ લીધું ને, હા એટલે વાત પૂરી થઈ ગઈ. એ કોઈ દિવસ નહીં માને, અને એને જ મનાવો પહેલા, મારી પાસે નહીં આવો. એને આ વાતની ખબર જ નથી પડવા દેવાની. ખબર જ આ વાત તમારી, મારી અને મમ્મીની વચમાં જ રહેવી જોઈએ. મતલબ કે આપણે ત્રણ વચમાં. જાઓ, વિજય ભવ. થેન્ક યુ.
ભાભી હા રસોઈ બની ગઈ છે? અત્યારમાં ક્યાં રસોઈ બની હોય? અને આમ પણ તે આજે ક્યાં કીધું હતું રસોઈ બનાવવાનું? મેં તો કાંઈ નથી બનાવ્યું. લે હા મેં તમને કીધું તો હતું કે મારો ભાઈ આવવાનો છે રોકાવા માટે, તો તમે જમવાનું તૈયાર રાખજો એમ. આ પણ એ આવી ગયા? આવી ગયા નહીં, રસ્તામાં હશે, આવતો હશે તો. હેતલ, તને ખબર છે કે મને વાર નહીં લાગે. મને અડધો કલાક આપીશ ને તો બધી જ રસોઈ થઈ જશે. એટલે હમણાં જ માંડી દઉં. અરે પણ એને થોડા કઈ શાક રોટલા ખવડાવવાના હતા, એને તો સારું સારું બનાવીને ખવડાવવાનું હતું. શું બનાવવું છે? શેરો બનાવવો છે કે બીજું કાંઈ બનાવવું છે? ભાભી હા અત્યારે બનાવવાના નાટક રહેવા દો ને. મેં તમને પહેલા જ કીધું હતું, જો તમારે બનાવવાની એટલી ઈચ્છા હોત ને તો તમે પહેલા જ બનાવીને રાખ્યું હોત. શું વાત કરે છે હેતલ તું? તે તો મને કીધું જ નથી કે તારો ભાઈ આવે છે. મેં કીધું હતું તમને 3 દિવસ પહેલા જ કીધું હતું. તો હું ભૂલી ગઈ એમ કહેશ તું? તો ભૂલી જ ગયા હોય ને. હા બાકી બધું તો તમને બહુ યાદ રહે છે. તમે વિધવા જુઓ, તમારું કામ શું હોય આ ઘરમાં? આવી બધી વસ્તુ તમારે યાદ રાખવી જોઈએ. હેતલ, એમાં વિધવા કહેવાની ક્યાં વાત છે? મેં તને ક્યાં કાંઈ ના પાડી છે કે હું કામ નહીં કરું એમ? જે હોય એવું કે કીધું ને મેં કે હા તું જે કહીશ એ હું તને બનાવી દઈશ. પછી આટલી બધી રાયડું નાખીને કોઈ ફાયદો નથી. જો તમારે બનાવવાની ઈચ્છા હોત ને તો અત્યાર સુધી બની ગયું હોત. અને આ તમે ભૂલ્યા નથી આ વાત. તમે નાટક કરો છો કારણ કે મારો ભાઈ આવે ને એ તમને ગમતું નથી. ખોટી વાત છે હેતલ તારી. તારા ભાઈથી મારે શું દુશ્મની હોય? તારો ભાઈ એવો મારો ભાઈ. અરે આમે કદાચ હું ભૂલી ગઈ હોય તો શું થઈ ગયું? હજી ક્યાં આવીને એ બેસી ગયો છે. એ આવશે, ચા પાણી પીશે, વાતો કરશે. એટલી વારમાં તો કેટલી વાર જમવાનું બની જાય. ના રે ના, આવા ખોટા નાટક કરવાની જરૂર જ નથી જરાય પણ નહીં. હવે તો હું હોટલમાંથી જમાડીશ, બાકી વિધવાના હાથનું મારા ભાઈને નહીં જમાડું. હેતલ, શું બોલસ તું? આ વિધવા એટલે? હું માણસ નથી. તમે અભાગણા છો. વિધવા એટલે અભાગણી. આજે મારા જેઠને ભરખી ગયા તમે. હેતલ, હવે તું વધારે બોલી રહી છે. તું શું બોલે છે એનું ભાન છે તને? જેઠાણી છું તારી, આ ઘરની મોટી વહુ. તું જેમ મનમાં આવે એમ બોલી જ જાય છે. એક વાત કહું, તમારે આ ઘરમાં હવે મન જ ન લાગતું હોય ને તો તમારે છે ને બીજા લગ્ન કરી લેવાય. હેતલ, બસ કર હવે. જ્યારે હોય ત્યારે તું મારું અપમાન કરે છે, જેવા તેવા શબ્દો બોલે છે તો હું કંઈ બોલતી નથી. મને એમ થાય કે નાની છે, ખબર નહીં પડતી હોય. પણ આવો શબ્દ હવે બીજી વાર નહીં બોલતી. વિધવા છું એનો મતલબ એવો નથી કે બીજા લગ્ન કરવા જરૂરી છે મારે. એકવાર મારા પતિના નામનું મંગળસૂત્ર પહેરી લીધું પછી એ હાજર હોય કે ન હોય, એના સિવાય મારા જીવનમાં બીજું કોઈ નહીં આવે. હું એક ભવમાંથી બે ભવ ક્યારેય નહીં કરી શકું. રહેવા દો ને, આ બધા તમારા નાટક છે નાટક. બાકી ખબર છે કે આ મિલકત માટે તમે અહીંયા રહો છો અને આ મિલકત માટે તમે બીજા લગ્ન નહીં કરો. મિલકતની વાત કરે છે તું? હા મિલકત જોતી હોય ને તો દુનિયામાં ઘણા બધા એવા લોકો પડ્યા છે જેને એક સારી પત્નીની જરૂર છે, જે એની સેવા કરે, એનું ધ્યાન રાખે, અને બદલામાં એ લોકો કરોડોની મિલકત આપવા માટે પણ તૈયાર હોય છે. પણ મિલકત માટે જ બધું કરવું જરૂરી નથી હોતું હેતલ. રૂપિયાથી વધારે પણ સંબંધો હોય છે. મને મારું ઘર, પરિવાર, મારા પરિવારના લોકોથી લાગણી છે. મમ્મી અને પપ્પા માટે હું આ ઘરમાં રહું છું. તને શું લાગે છે મિલકત માટે હું અહીંયા પડી છું? એ તો હું ધારું ને તો કેસ કરીને આમ પણ લઈ શકું. કેસ કરીને ક્યાંથી લેતા હતા તમે? ખબર છે તમને કે જો હું આ ઘરમાંથી નીકળી જઈશ ને તો મારા હાથમાં કંઈ નહીં આવે. અને આ બધા તમારા નાટક છે. બાકી આ ભાઈ ગયા છે, તમને એક હાટલી પણ અસર નથી થઈ. ખાઈને પાડા જેવા થયા છો. મને કાંઈ અસર નથી થઈ. તને શું ખબર કે હું કેટલી દુભાવ છું, કેટલું દિલ દુખાય છે મારું? તને બધું દેખાડવું જરૂરી નથી હેતલ. સમયની સાથે માણસને ચાલતા શીખવું પડે. માણસ હસીને વાત કરતો હોય એનો અર્થ એવો નથી હોતો કે એના દિલમાં કાંઈ દુઃખ ન હોય. પણ હર વખત આપણું દુઃખ બધાને દેખાડવું પણ જરૂરી નથી ને. એક વાત કહું, આ હાથીના દાંત ખાવાનાય અલગ હોય અને દેખાડવાનાય અલગ હોય. તમે એમાંથી એક છો. તમે ઉપર આટલા બધા નાટક કરો છો ને એટલે બિચારા બધાને એવું લાગે કે ઓહો જુઓ તો ખરા કેટલી દુઃખી બાઈ છે બિચારી. પણ મનમાં ને મનમાં તો તમે ખુશ જ થતા હશો કે સારું થયું ગયો નહીં. બસ કરે તર, તું જા અહીંયાથી. વિધવા કઈ સવારમાં નાસ્તા પણ વ્યવસ્થિત નથી બનતા. હા, ખબર નથી પડતી કે ઘરમાં શું થાય છે. રસોડું શું સંભાળવા આપી દીધું
એ કાંઈ કહેવાતું પણ નથી. કોણ જાણે મહારાણી શું કરતી હશે. મીરા, એ મીરા, ક્યાં મરી? હા મમ્મીજી, મને બોલાવી. ના ના, તને નથી બોલાવી. બીજો કોઈક મીરા છે ને ઘરમાં, એને બોલાવી છે. હશે, હાલો, ભૂલ થઈ ગઈ મારી. શું કામ હતું? શું કરતી હતી રસોડામાં? અને લોકોને તને બાંધવાનું બહુ ગમે છે. મમ્મીજી, હેતલ આવી હતી મારી પાસે, હું નહીં. અને એ જેમ તેમ બોલતી હતી, પછી હું શું કરું? જવાબ તો દેવો પડે ને. એટલે મારી હેતલ વહુને તું ખરાબ કહે છે. મારી હેતલ વહુ બોલતી હતી પહેલા, એવું કહેવા માંગે છે મારી ઈ વહુ ક્યારેય કાંઈ ન બોલે. આ તને જીભ આપી છે ને, એ તું જ બોલતી હશે. એવું કંઈ નથી મમ્મીજી, હું શું કામને બોલ બોલ કર્યા કરું? હેતલનો ભાઈ આવવાનો હતો તો હેતલે રસોઈનું પહેલાં કીધું નહોતું, અને પછી કહ્યું તો મેં કીધું કે વાંધો નહીં, બનાવી નાખીશ. એ જેમ તેમ બોલવા માંડી મને. બરાબર છે. એટલે મારી વહુનો ભાઈ આવે એ તને ગમતું નથી. તને એડવાન્સમાં કહેવાનું કે એનો ભાઈ આવે છે, તું રસોઈ બનાવી નાખ. તને બનાવવામાં કાંઈ કાંઠા વાગ્યા છે? હાથમાં કાંટા વાગ્યા છે? પણ મને થોડી ખબર હોય મમ્મીજી કે એનો ભાઈ આવવાનો છે, અને શું બનાવવું છે શું નહીં એ તો હેતલ કે પછી જ ખબર પડે ને. કેટલો સમય થઈ ગયો ઘરમાં લોકો કે એમ જ હું બનાવું છું ને જમવાનું. મારી જાતે કોઈ દિવસ કે બનાવું છું? એમાં શું નવીન કર્યું છે? બનાવવું પડે, સમજી? આ ઘરની વહુ બની છો ને તો બનાવવું પડે. એક તો મારા દીકરાને ભરખી ગઈ અને ઉપરથી એક શબ્દ બોલીએ છે તો સામે 10 સામે આપે છે. દીકરાને ભરખી ગઈ? હા, મારા દીકરાને નખમાં રોગ નહોતો, પણ તારા પગલા જેવા ઘરમાં પડ્યા એવા મારા દીકરાનો જીવ લઈ લીધો. બસ કરો. તારા જેવી અભાગણી કોઈ નહીં હોય. શું બોલો છો તમે? એનું ભાન છે તમને? છે એટલે તું મને શીખવીશ કે મારે શું બોલું? હે, તું મને શીખવીશ? મમ્મીજી, આ વાત સાવ ખોટી કહેવાય. શું સાચી શું ખોટી એ મને સારી રીતે ખબર પડે છે. પણ તમે મને શું કામને બોલો છો? મારા હાથમાં થોડી છે કે હું કોઈનો જીવ લઈ શકું કે બચાવી શકું. એ તો ઈશ્વરના હાથની વાત છે ને. ઈશ્વરના હાથમાં વાત નથી. પત્ની ધારે ને તો પતિનો જીવ બચાવી શકે છે, સમજી? મમ્મીજી, મારાથી જેટલી થાય એટલી સેવા મેં કરી જ હતી ને. 24 કલાક એમની પાસે જ બેસી રહેતી, છતાં પણ એમનો જીવ જવાનું લખ્યું હતું તો એ થઈને જ રહ્યું. અને આ પણ કહેવું સહેલું છે, પણ જેની માથે વીતતી હોય ને એને ખબર હોય. ઓહો, તારી માથે તો ઘણું વીતી ગયું. તારી પર દુઃખના ડુંગરો પાડ્યા. કેમ? તમને શું લાગે છે સહેલું છે? પતિ વગરની જિંદગી કાઢવી બહુ મુશ્કેલ છે મમ્મીજી. તું બહુ હોશિયાર છો. તારા મનમાં એમ કે મારો ઘરવાળો હવે દુનિયા છોડીને વયો ગયો છે એટલે મારે આ જ ઘરમાં રહેવું છે. એનું કારણ એક ને એક જ છે કે એનો ભાગ તને મળે. પ્રોપર્ટીની લાલચુ હશે તું, એટલા માટે જ આ ઘરમાં રહી છે. નહીતર કઈ વિધવાઓ પોતાનો ધણી વયો ગયો હોય ને સાસરામાં રહે તો શું કરું? ક્યાં જાવું મારે? મારું ઘર તો આ જ છે તો હું તો અહીંયા જ રહેવાની ને. અને રહી વાત પ્રોપર્ટીની, મને પ્રોપર્ટીની કાંઈ નથી પડી. તમારે ન દેવી હોય ને તો ન આપતા. કોઈ વિધવાઓ મૂકી ન દે. અને તું એટલી બધી કઈ ડાય નથી કે તું તારો ભાગ મૂકી દે, સમજી? અને મેં તને અહીંયા એમને એમ નથી બોલાવી. આ નાસ્તો બનાવવાનો તો મારો, એટલા માટે બોલાવી હતી. હા, હું બનાવી નાખીશ. શું બનાવવું છે? કેમ, તને ખબર નથી કે શું નાસ્તો બનાવવાનો હોય? એ બધું મને પૂછી પૂછીને બનાવે છે. મમ્મીજી, ક્યારેક તમે ભાખરીનું કહો, ક્યારેક તમારે બીજું કંઈ ખાવું હોય, એટલા માટે પૂછું છું. એકવાર કહી દો ને તો બનાવી નાખીશ. એટલી બુદ્ધિ હોવી જોઈએ કે આજે ભાખરી બનાવી છે તો કાલે પરોઠા બનાવવાના, બીજા દિવસે પરોઠા બનાવ્યા તો બટાકા પૌવા બનાવવાના, બટાકા પૌવાનો દિવસ જાય ને પછી ઉપમા બનાવવાના. તો ભગવાને બુદ્ધિ આપી છે પણ ઉપયોગ નથી કરવી. હશે મમ્મીજી, સોરી. અને સાંભળ, નાસ્તો બની જાય ને એટલે કહેજે પાછી, પછી ઠંડો થઈ જાય પછી ન કહેતી. અને આ બધું કહું છું ને તો તારા સસરાને વાત પહોંચે નહીં એનું ધ્યાન રાખજે, સમજી? તો મારા જેવી ભૂની કોઈ નથી. નકટી. હું મને બેહાડી છે અહીંયા. બેહાડવી જ પડે ને. આ ઘરનો હું તું ધનોત પનોત કરવા બેઠી છો. કેમ? ધનોત પનોત કરવા બેઠી એટલે? આજ દિન સુધી ક્યારે એવું ખોટું થયું છે ઘરમાં? ખોટું થયું નથી પણ ખોટું થાહે જો આ મોટી બહુની હાય લાગશે ને તો. બિચારી વિધવા છે, વિધવા.
કુદરતે તો એની હારે અન્યાય કર્યો છે, પણ આપણે તો માનવ છે, આપણો ધર્મ છે કે વિધવા હોય ને એને ખોટે ખોટે આપણે હેરાન ન કરાય. તમે શું કીધું? કુદરત? કુદરત તો બિચારો નવરો નથી કે કોઈનું ખરાબ કરે. મારા દીકરાને ભરખી ગઈ ને એ તમારી વહુ જ છે. અરે હવનું આયુષ્ય લઈને આવ્યો હોય એમાં કોઈ કોઈને ભરખતું જ નથી. જેટલું આયુષ્ય ભગવાને લખ્યું હોય ને એટલું જ માણસ જીવે, બાકી કોઈ કોઈને કોઈ મારતોય નથી અને કોઈને કોઈ ગરીબે નથી કરતો. બસ બધાય કરમની કઠણાઈ હોય ને એ જ વસ્તુ આપણી યારે થાય છે. કરમની કઠણાઈ નહીં, કરમની કઠણાઈ ત્યારે બેસે છે કે જ્યારે એના જીવનમાં કોઈ એવો વ્યક્તિ આવી જાય છે. એ છે આ તમારી મીરા વહુ. આજ દિન સુધી મારા દીકરાને નખમાં રોગ નહોતો અને અચાનક આ દુનિયામાંથી વયો ગયો. એનું કારણ ફક્ત ને ફક્ત હું મીરાને જ ગણાવીશ, સમજ્યા ને? તને કઈ ખબર પડે છે કે નહીં? તું એને ગમે એટલું ખીજાય તો તને એમ લાગશે ને કે મને સંતોષ મળશે. તું તારા સંતોષ ખાતર એને ગમે એમ કહેશો, ગાળ્યું દેશો, તું એને મારતી નથી. બસ મને લાગે હું ન હોઉં તું એને હાથ હોતે તું ઉપાડી લે ને ઘરમાંથી બહાર હોતે ને કાઢ. આ તો હું શું ને એટલે આ બધું એમણે બિચારી આયા સુખેથી રહે છે. પણ તને હજી હું કહું છું, તું આવું બધું બંધ કર. નકર એ વિધવા છે અને વિધવાની હાય લાગશે. વિધવાની હાય અને વિધવાની હાય લાગે ને એ માણસ ક્યારેય સુખી ન થાય. તું તો સુખી નહીં થાય, પણ તારી હારે હું હોતે ને જોડાયેલો છો, આપણો દીકરો એની વહુ બધાય દુઃખી થવું તારી હારે જો વિધવાની હાય લાગશે ને તો. બસ કરો હવે. પતિ થઈને શ્રાપ આપો છો મને. ક્યારેય વિધવાની હાય લાગતી જ નથી. અને વિધવા વિધવા કરીને તમે આટલી બધી લાગણીમાં ડૂબી ન જાવ વહુના, સમજ્યા? અને આ સવારમાં જ આ કિલો ઘી ધોળી નાખ્યું રસોડામાં. અને ઘી ખબર છે કેટલાનું આવે છે? 3000 કિલો આવે છે. અને 3000 રેઢા નથી પડ્યા. કોનાથી? મીરાથી ઢોળાણું ને ઘી એ જ રસોડામાં પડી હોય છે. આ સવારથી સાંજ સુધી નુકસાની કરે છે. એટલે તમે એવું કહેવા માંગો છો કે આવી મોંઘી વસ્તુ નુકસાની થાય તો કંઈ બોલવાનું જ નહીં. એ કાલ ઉઠીને ઘરે વેચી નાખશે બારોબાર. એમને તો મીરાથી ઘી ઢોળાણું તો તારાથી કેમ ન ઢોળાણું હોય? કેમ કે હું સંભાળીને કામ કરું. અમને પૈસાની વેલ્યુ હોય છે પણ એને ન હોય. સંભાળીને નહીં. તું ત્યારે સોફે બેઠી હતી અને મીરા કામ કરતી હતી. કામ કરે ને એનાથી જ ભૂલ થાય. તું જો કામ કરતી હતી ને પહેલા જ્યારે મારા બા જીવતા હતા ને તું કામ કરતી હતી ને આવી 17 ભૂલ તું કરતી હતી, છતાંય મારા બા દાંત કાઢતા કાઢતા એમ કહેતા હતા કે કાંઈ વાંધો નહીં, કામ કરે એનાથી ભૂલ થાય. તમારા બાને તમે વખાણ કરો ને કે તમારી માં છે, પછી અમને ખબર રાખવાથી રહેતા હોય ને કે તમારી માના સ્વભાવ કેવા છે. તું છે ને હવે સુધરવાની નથી. સુધરી જા. હજી હાસું કહું છું. અને હવે આયુષ્ય આપણું રહ્યું છે કેટલું? જેટલું જીવ્યા એટલું નથી જીવવાના. તો કોકના દિલમાં સ્થાન બનાવીને આપણે મેળા પછી આપણને યાદ કરે એવું જીવન જીવી લે ને. હું તારે ભેગું લઈ જવાનું છે. તમારે મને કાંઈ ભાષણ આપવાની જરૂર નથી. હું જે ઘરમાં કરી રહી છું ને એ બરાબર જ છે. અને મારે મારી વહુને કેમ રાખવી ને એ મને સારી રીતે ખબર પડે છે. આ તમારી પાસે કોઈ પાઠ શીખવાની જરૂર નથી. અને શીખવાડવું હોય ને તો તમારી વહુને શીખવાડો, મીરાને, કે ઘરમાં નુકસાની ન કરે. એ મારી છોકરાની વહુ નથી, પણ હું એને મારી દીકરી માનું છું. દીકરીની જેમ જ હું એને ઘરમાં રાખું છું. એટલે જ હું તને કહું છું, હું જેમ એને દીકરી રાખું એમ તું એને દીકરી તરીકે માની લે અને તું એની માં બની જા. તને મજા આવશે આ જિંદગી જીવવાની. કોકને પ્રેમ દેવીને તો હું મજા આવે તું આનંદ લઈ લે જિંદગીનો. દીકરી માનો છો ને, પણ વહુ ક્યારે દીકરી ન બને, સમજ્યા? ગમે એટલી અથડીમાં રાખો ને તો એક દિવસ તો એ વહુ પણ બતાવી જ દે છે. અને આજ પછી તને કહી દઉં છું, મીરા ગમે એટલું નુકસાન કરે તારે એને એક શબ્દ નહીં કહેવાનો. ભલે નુકસાન કરે, જેટલું નુકસાની કરશે ને એટલી જ ભગવાન આપણને બરકત આપશે, એટલી જ આપણને કમાણી કરાવશે ભગવાન, સમજ્યા? કારણ કે ભગવાન એની હારે છે. ભગવાન હારે રહેતા રહે, પણ મને એવું લાગે છે કે દીકરીના પિતા એની સાથે રહેશે. બા, આમ અચાનક મને બોલાવ્યો એ સારો છું. એક તમને વાત કરવી હતી. બોલ ને બેટા. હા, મારો પગાર છે ને આવતા મહિનાથી છે ને વધવાનો છે. સારી વાત છે. સારી વાત છે. અને આ તમે જ્યારે હોય ત્યારે હમણાંથી ઉદાસ ને ઉદાસ કેમ રહ્યો છો? કાંઈ થયું તો નથી ને બા? કાંઈ થયું નથી, પણ બેટા એક વાત કહું. આપણી આજુબાજુના આપણી સોસાયટીના તારી ઉંમરના બધાય છોકરાઓ પરણી ગયા અને એમાં કેટલાયને તો એક એક છોકરું એ થઈ ગયું છે. ખબર નહીં કેમ ભગવાને તારા માટે શું વિચાર્યું છે. બા, એ તો કદાચ મારી કિસ્મતમાં
છોકરી નહીં લખી હોય. અને જો તમે થાકી જતા હોય ને બા કામ કરી કરીને, તો આપણે એક નોકરાણી રાખી લેવી. આપણે બટા તું એવી વાત ન કર. આખી જિંદગી કામ કર્યું છે ને, મને જરાય આરામ જોતો નથી ને મેં આરામ માગ્યોય નથી. હાથ પગ ચાલે છે ત્યાં સુધી તો હું દોડી વળીશ. પણ બેટા તારા જીવનનું શું? અત્યારે તને એક પત્નીની જરૂર છે, અને પત્ની તારી સાથે હોય ને તો તારું જીવન વધારે ખુશહાલ રહે. આ તો મારી ચિંતામાં ને તારી ચિંતામાં મને દેખાય છે કે તારા ચહેરા પર પણ કાંઈ નૂર તો છે જ નહીં. બા હવે એ ઉપાધિ તો મને છે, પણ હવે આ ઉંમરે કોણ આપે દીકરી એની? કોણે કીધું બેટા? ઘણી વખત એવું હોય છે આપણી સામે ને સામે હોય છે ને છતાં આપણને દેખાતું નથી, આપણે બીજે ફાફા મારીએ છીએ. એક વાત કહું, જો તું માનતો હોય તો? અરે કઈ વાત? તારી ઉંમર થઈ ગઈ છે એટલે મને ખબર છે કે હવે તારી ઉંમરની અથવા કોઈ કુંવારી છોકરી તો તને મળે એમ નથી, અને મળે તો પછી આપણા ઘરની લાયક ન હોય, તને લાયક ન હોય, કાં જાડી પાતળી હોય, કાં મોઢું પાકી ગયું હોય, કાં મોટી ઉંમરની થઈ ગઈ હોય. તો બેટા આપણા સોસાયટીમાં ઓલા નરેશભાઈ છે ને, હા, એના દીકરાની વહુ વિધવા છે, નાની ઉંમરની છે, પણ બેટા એ દેખાવડી છે, તારી હારે શોભે એમ છે. હવે સાંભળ, તારી ઉંમર થઈ ગઈ છે એટલે તને કોઈ કુંવારી મળે એમ નથી, અને એ વિધવા છે એટલે એને કોઈ મળે એમ નથી. તો જો તું હા પાડતો હોય તો હું એમની સાથે વાત ચલાવું બેટા. પણ બાપ એ હા પાડશે? બેટા વિધવા છે, કુંવારી તો છે નહીં. અને વિધવાને કોઈ વિધુર મળે તો એ મોટી ઉંમરનો હોય, અથવા કોઈ છૂટાછેડાવાળો હોય તો ખબર નહીં છૂટાછેડા કેમ થયા હોય, ઘરમાં કોનું રાજ ચાલતું હોય, કોના લીધે થયું હોય એ ખબર ન હોય. પણ બેટા આ તો આપણી નજર સામે છે. એને નહીં ગમે તો એ ના પાડશે. એક વખત વાત નાખવામાં શું જાય છે? હા, પણ એના ઘરના લોકો પણ હા પાડવા જોઈએ ને બા. એલા નરેશભાઈ હારે તો મારે બહુ જૂના ને સારા સંબંધ છે. કદાચ બની શકે કે એ પણ તારા માટે એવું વિચારતા હોય, પણ કે એને કહેવા માટે જીભ ન ઉપડતી હોય. હા, એ વાત પણ છે. તો કાંઈ વાંધો નહીં. તને વાંધો નથી ને બેટા વિધવા છે તો? જો વિધવા થવું ને એ તો કુદરતના હાથમાં છે, મારું ને તારું એમાં વાંક ન હોય. પણ એવી દીકરી આવે ને જે અંદરથી હૈયેથી બળેલી હોય એ આપણા ઘરને સુખી કરે. બા એના વિશે મેં ઘણું સાંભળ્યું છે. આમ સોસાયટીવાળા બહુ વાતો કરતા હોય કે એના દીકરાને ભરખી ગઈ છે. હા હા, નરેશભાઈ એવી વાતો કરતા હોય તો કાંઈ વાંધો તો નહીં ને? કાંઈ વાંધો નહીં. ભગવાન જેવો ધણી છે ને બેટા. થવું હોય તો અહીંયા તું કુંવારી છોકરી હારે કરે તોય થવાનું હોય તો થવાનું છે. નસીબ અને જીવન આપણે લખાવીને આવ્યા છે, એણે લખ્યા છે. એટલે એવી તો ઉપાધિ નહીં કર. હું નરેશભાઈને વાત કરીશ, અને નરેશભાઈ તો બહુ ખાનદાન ઘરના માણસ છે. એ વિચારતા જ હશે કે જુવાન વહુ છે ઘરમાં, વિધવા છે, તો જો કોઈ ખારું મળે તો કરી નાખું. અને કદાચ એના નજરમાં તું હોય તે, પણ એ ન કહી શકતા હોય તો હું ધીમે રહીને વાત નાખું. તો વાંધો નહીં, હે ને? તમે વાત કરી જોજો. હા બેટા, ભગવાન કરે ને તારું થઈ જાય ને આપણું ઘર બંધાઈ જાય. હો ને? હા, ભલે. જા. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ દીકરા. ભગવાન તારું ભલું કરે. જા. ભાઈ હું આવી ત્યારનો તું ફોનમાં પડ્યો છે, નથી વાત કરતો, નથી બેસતો. કંઈ વાંધો છે મારાથી? હવે જો હું કહું તો તું કંઈ માનતી નથી. હવે તું અહીં આવીશો, મેં તને પૂછ્યું કે ભાઈ શું થયું છે, તો તે જવાબ આપ્યો, કીધું કાંઈ નથી થયું. આ તો કાંઈ ન થયું હોય તો કાંઈ નથી થયું એમ જ કહું ને. અને ઘર છે, થોડું ઘણું તો બધાના ઘરમાં હાયલા કરે. તને એમ લાગે છે કે તારા ભાઈને કાંઈ ખબર નહીં પડે, પણ મારી બેનનો ચહેરો ઓળખતા મને આવડે છે, સમજી? દુઃખ હોય કે સુખ હોય, દુઃખ તો છે, હાલ મારા બંનેવી નથી એનું દુઃખ છે, પણ એના કરતાં બીજું દુઃખ હોય ને એટલે તારો ચહેરો કેવો હોય એ મને ખબર પડે છે. તો શું થયું છે મને કહે તું હરખું. કંઈ નહીં. આ મારા સાસુ અને મારી દેરાણી, એ લોકોને એવું ગમતી નથી. શું વાંધો છે, શું થયું છે એ તો ખબર નથી, પણ એટલી જરૂર ખબર છે કે જ્યારે સમય સાથ છોડે ને ત્યારે કોઈ કામ ના આવે, પોતાના પણ મોઢા ફેરવી જાય. તારા ઘરે તારા સસરાનો સ્વભાવ કેવો સારો છે. આ થોડાક દિવસ પહેલાં મને મળ્યા ત્યારે જ મને કહેતા હતા કે ભાઈ જો તમારી બેનની ઉંમર હજી નાની છે અને અમારા ઘરેથી
કોઈ એવું પ્રેશર નથી કે એને આ ઘરે વિધવા થઈને જ રહેવું. હજી એને જો બીજા લગ્ન કરવા હોય ને તો છૂટી છે, તો પછી તું શું કામ ના પાડજો? હાથે કરીને શું કામ હેરાન થશો? શું બોલે છે ભાઈ તું આ? શું બોલે છે તું આ? હું ના નથી પાડતી કે એક વખત વિધવા થઈ ગયા તો લગ્ન ન જ કરી શકી, પણ બધાની પોતાની મેન્ટાલિટી હોય, પોતાના વિચારો હોય. અને મારો વિચાર એવો છે કે મારે લગ્ન નથી કરવા. હું બીજા લગ્ન કરવામાં માનતી જ નથી. અને જો હવે હું છે ને ગામમાં સલાહ આપું, કોઈ અમે કઈ આ વિધવા બહેનોને એને કીટ આપીએ ને તો અમે એને કહીએ કે ભાઈ તમારી ઉંમર નાની છે તો હજી તમે લગ્ન કરી લ્યો. અને આ મારી ઘરે મારી બેન હજી બેઠી છે લગ્ન કર્યા વગર. હવે મારે બીજાને શું સલાહ આપવી? હવે તારી હાહુ તારી દેરાણી બેય તને હેરાન કરે છે તો પછી હવે બીજા લગ્ન કરવામાં તને વાંધો અને તારા હાહરાની પાછી રજા છે. ભાઈ એકને એક વાત કેટલી વાર કહું? મેં કહ્યું ને કે લગ્ન કરવાની મારી કોઈ ઈચ્છા નથી. તો કાંઈ નહીં, અહીંયા આવી આવ્યા એટલે તું અહીંયા રહી ને તો સુખી તો રહી. હવે ત્યાં એક તો તારે કામના ઢહડા કરવાના, બધાનું સાંભળવાનું, છતાંય તું સારી તો થતી નથી ત્યાં કોઈ દિવસ. હા, સ્ત્રીનો દરજ્જો જ કાંઈક એવો હોય છે, અને એ પણ પતિ વગરની સ્ત્રી જે બધે જાય તો બધે જ પારખી અને બધે જ કલંક હોય છે. તું ચિંતા ન કર, જ્યાં સુધી રહેવાશે ને ત્યાં સુધી ત્યાં રહીશ, પછી આવી જઈશ ને. અને હું સમાજમાં આવું દેખાવ કરવા નથી માંગતી કે હું દુઃખી છું, તકલીફમાં છું. હું બધાને એવું જ દેખાડવા માંગુ છું કે મને કોઈ વાંધો નથી, હું મારા ઘર પરિવાર સાથે શાંતિથી રહું છું બસ. તો તું એવું દેખાડવા માંગે છે પણ અંદર અંદર તો હેરાન થશો ને, પીસાશો ને. તને એમ લાગે છે કે હું ખુશ થતો હોઈશ, મારી બેન દુઃખી હોય, હેરાન થતી હોય અને હું અહીંયા બેઠો બેઠો હું મારી પાસે પૈસા છે તો એનાથી હું શું કરું? હું ખુશ થોડો રહું? મારી બેન જુવાન જોત ત્યાં વિધવા બેઠી હોય અને એને ત્યાં પાછું દુઃખ મળે. હાલો સુખ હોય તો વાત બરોબર છે કે હાલો એને બીજી કોઈ ટેન્શન તો નથી, ઘરે બધાનો સપોર્ટ છે, બધા સારી રીતે રહે છે. પણ આપણા ગામના અહીંયા બાજુમાં રહે છે ને એ કહેતા હતા એની હાહુ ને એની દેરાણી હરખી રીતે વાતે નથી કરતા. આખા ગામમાં ખબર પડી ગઈ છે આપણી. બની શકે, પણ લોકોનું શું છે? એ તો બધી જ વાતો કરે. તું તો મને હિંમત આપ, તારે તો મને હિંમત આપવી જોઈએ, સમજાવવી જોઈએ કે શાંતિથી રહેજે, સાસુ અને દેરાણીનું માનજે. પણ તું પણ મને ચડાવે છે. હું મારા ઘર પરિવાર સાથે સંબંધો ન તોડી શકું ભાઈ. હું માનું છું કે થોડું ખાટું મોડું ચાલે છે, હશે. એ લોકોને એટલે ગુસ્સો હોઈ શકે ને કે મારા હિસાબે એમનો દીકરો આ દુનિયામાં નથી. અરે તારા હિસાબે થોડો ગયો છે, એ તો ગાંડા જેવા છે. એ વાત કરે તો તું એવી વાત મનમાં લઈને હું કામ બેસો કે ભાઈ મારા હિસાબે મારો ધણી વયો ગયો એમ. હવે જો આ માણસ જે જન્મ લે છે ને એનું મૃત્યુ નક્કી હોય પછી એનું કાંઈ મતલબ એવો નથી કે તારા લગ્ન એની હારે થયા એટલે એનું મૃત્યુ થયું કે એના કોઈ બીજા હારે થાય એટલે મૃત્યુ થાય. માણસ જન્મે ને ત્યારે નક્કી કરીને આવે છે કે એનું મૃત્યુ નિશ્ચિત છે. તું જે સમજ, પણ મારા જીવનની હકીકત તો આ જ છે કે મારે મારા પરિવારની સાથે શાંતિથી રહેવું છે. આજ નહીં તો કાલ નહીં તો પરમ દિવસ. એક દિવસ તો સમજમાં જરૂર આવશે ને કે ઈશ્વર જે કરે ને એની આગળ કોઈનું નથી ચાલતું. મને તો આ તારી હાહુ ને એની ઉપર દાય ચડે છે. આરી એક વિધવાને નથી આસવી શકતા લોકો તો એની સેવા કરે. આ હાઈ લે છે, આ બધા છે ને વિધવાની હાઈ લે છે. એને જ્યારે ખબર પડશે ને પોતેને ત્યારે ખબર પડશે. પણ જો તું ઉપાધિ નહીં કરતી, તારા માટે આપણા ઘરના દરવાજા ખુલ્લા છે અને ત્યાં તને કાંઈ પણ તકલીફ હોય ને એટલે મને કહેજે, હું તમ તાર આવી જાય. વધારે સહન કરવાનું આપણે નથી થતું ત્યાં. હો જય શ્રી કૃષ્ણ પ્રદીપ. એ જય શ્રી કૃષ્ણ નરેશભાઈ, કેમ છો? એક જ સોસાયટીમાં રહીએ છીએ પણ કોઈ દી તમે દેખાવ નહીં. અને અહીંથી નીકળો ને તમે તોય બસ નીચી નજર હોય તમારી. પણ એમાં હું આપણે કામમાં હોય એટલે બધાને એટલે કાંઈ સમય જ ન રહી. હવે સાંજે ઓફિસે જ આવી સવારે, પછી સાંજે ઘરે આવી અને પછી થાક્યા પછી સુઈ જાય. ના ના, ઈ તો ખાનદાની છે, નીચું જોઈને જવું, નીચું જોઈને આવવું. હું તો એ બોલો કાંઈ કામ હતું તમે મને બોલાવ્યો? હા, બહુ વખતથી વિચારતી હતી હા કે મારે નરેશભાઈને મળવું છે અને વાત કરવી છે. મનમાં એક વાત છુપાયેલી છે તો તમને જ વાત કરવાનું મન થયું, પણ જરાક જીભ મારી અચકાતી હતી. અરે કાંઈ વાંધો નહીં, એ ગમે એવી વાત હોય તમે તારે કહી દો. અને ગમે એવું કાંઈ પ્રોબ્લેમ હોય તમારા ઘરમાં, મને ખબર છે તમારું ઘર જરીક નબળું છે અને કાંઈ પૈસાની જરૂર હોય તો તમે બે ધડક કહી દેજો. ગભરાતા નહીં જરીક, એમ નહીં રાખતા કે એની પાસે મારે નરેશભાઈ પાસે ક્યાં માગવા અને હું પાછા આપી કહીશ કે નહીં આપી કહું. તમે તારે જેટલા તમારે જરૂર હોય એટલા મને કહો અને તમે તમારી પરિસ્થિતિ જોઈને પછી મને રૂપિયા આપજો. બસ લ્યો. નરેશભાઈ, આ તો તમારી ખાનદાની છે ને મોટાઈ છે,
બાકી હું તો મારા ભગવાનને કહું છું કોઈ દી કોઈની સામે છે ને હાથ લાંબો નહીં કરતો. અને મારો અશોક સારું કમાય છે અને હમણાં જ જો એનો પગાર વધ્યો છે એટલે બધી રીતે સારું છે. પણ એક તો એ બિચારાને બાપ તો છે નહીં, એમાં ને એમાં એના જોડની વાત કોણ કરે? તો ઉંમર મોટી થઈ ગઈ. મને ખ્યાલ છે હા. કે તમે મારા ભાઈ ગુજરી ગયા ને ત્યારે તો માનો અશોક નાનો હતો અને તમે જેને પેટે પાટા બાંધીને મોટો કર્યો છે. એટલે આ તો અશોક અત્યારે કમાઈ ગયો અને થોડુંક કમાય છે એટલે તમે જરીક બે પાંદડે થયા. બાકી તમારું ઘર પહેલાં નબળું જ હતું ને. હા તો અને હું તો કહું તમે સંસ્કાર કેવા હારા આપ્યા છે અશોકને. કેટલો ડાયો, આવા આખી સોસાયટીમાં એની જેવો કોઈ ડાયો છોકરો નથી. જો ને સાચી વાત બસ છે. કામ કરવું અને ઘરે આવો, બીજું કોઈ ભેજા મારી જ નહીં એમ. હા અને સાંભળો, સોસાયટીમાં એની ઉંમરના કેટલા એના દોસ્તારો છે, પણ જો બધાયના લગ્ન થઈ ગયા, એના બિચારાને નથી થતા. અને ઘણીવાર હું કકળાટ કરું ને તો મને કહે બા નસીબમાં હશે ત્યારે તો થઈ જ જવાનું છે, એ લોકોનું નસીબ વહેલું જાય ગયું, તમે ઉપાધિ કરોમાં. પાછો મને ત્યાં સુધી કહે છે બા તમારાથી કામ ન થતું ને તો આપણે કોઈ નોકરાણી રાખી લઈએ. મેં કીધું ના બટા, બસ તારું ઘર બંધાઈ જાય અને મારું જીવતર સફળ થઈ જાય. તો એમાં ને એમાં મને હમણાં ધ્યાનમાં આવ્યું છે તમારા મોટા દીકરાની બહુ વિધવા થઈ છે ને, મોટો દીકરો ગુજરી ગયો છે. તો બિચારી મારે હું એને દીકરીની જેમ જ રાખું છું. સાચી વાત છે. કાંઈ ઉપરવાળા આગળ કે આપણું તો હાલતું નથી. હાલતું નથી તો મેં અશોકની વાત કરી. મેં કીધું બટા તારી ઉંમર થઈ ગઈ છે એટલે હવે તને કોઈ કુંવારી મળશે ને મળશે ને તો એ એવી અધૂરી અધૂકડી મળશે ને કે એ આપણું ઘર કદાચ બાંધવાય નહીં દે. પણ પછી મેં એને કીધું જો આ નરેશભાઈના ઘરમાં ઓલી મીરા છે ને એ મારી નજરમાં છે, એ વિધવા છે. હવે અત્યારે એનું થાય ન થાય આપણને ખબર નથી. તો તું જો હા કહેતો હોય અને તને વાંધો ન હોય ને તો હું નરેશભાઈ સાથે વાત ચલાવું. તો મને કે બા પણ એ હા પાડશે? મેં કીધું તો એને મનમાં હશે તો હા પાડશે. એટલે કીધુંનું હા ના કરતાં મેં કીધું હવે મળી જ લેવા દે. એટલે અશોકે હા પાડી? હા અશોક એ કે બા મારી દીકરાની વો મીરા જે વિધવા છે એની સાથે લગ્ન કરવા તૈયાર છે અને તમે તૈયાર છો? મેં એને સમજાવ્યું બેટા કોઈ વિધવાની આતરડી ઠરે ને અને પાછી એની જિંદગી રંગીન થાય, તારા જેવો છોકરો મળે, આપણા જેવું ઘર મળે તો આપણું ઘરમાંય બરકત વધે, એ છોકરીનોય આતરડી ઠરે અને બધા એનું જીવન સુખી રહે. મને કે બા જો એમને વાંધો ન હોય ને તો મને વાંધો નથી, પણ હવે એવું છે ને નરેશભાઈ, બેઉ એકબીજાને ગમમાં જોઈએ અને તમારી બહુ જુવાન, હવે મારે વાત કરવી તોય કેમ કરવી, એટલે હું કાંઈ બોલતી નહોતી. જો બા, આપણું કહેવાય છે ને કે ભગવાન પાસે તમે જો ખરા દિલથી માગો ને અને તમારા મનમાં જો કાંઈ કપટ ન હોય ને તો એ ઈચ્છા તમારી ભગવાન અવશ્ય પૂરી કરે છે. અને હું બસ એ જ માગતો હતો કે મારી મીરા માટે કોઈ સારો ડાયો છોકરો જો મળી જાય ને તો એના હું એક બાપ તરીકે જેમ દીકરીને વિદાય કરે ને એમ હું મારી મીરાને વિદાય કરી અને એના લગ્ન હું કરાવીશ અને એના જ લગ્નમાં હું જ મારા હાથે એક બાપ તરીકે કન્યાદાની આપીશ. પણ જો આજ મારી ઈચ્છા પૂરી થઈ ગઈ અને મારો ઘણા સમય થાય એવો જ વિચાર હતો કે આપણી સોસાયટીમાં રહેવાવાળા જે ઓલો અશોક છે જો એની સાથે આના લગ્ન થઈ જાય ને તો ભગવાને મારી પ્રાર્થના સાંભળી લીધી એમ હું માનીશ. પણ આજે તમે સામે ચાલીને વાત કરી હતી, હું તો અચકાતો હતો અત્યાર સુધી કે મારી બહુ વિધવા છે તો હું તમારા દીકરો તો કુંવારો રહ્યો ને તો મારે કેમ વાત ચલાવી, એટલે હું બીતો હતો અંદરથી, એટલે હું આવી નહોતો એક તો. પણ હવે તમે જે આ વાત કરીને તો મને તો સોનામાં સુગંધ મળી ગઈ એવું લાગ્યું. હા છે. અને વાત કહું, મારા અશોક માટે છૂટાછેડાવાળીઓ મળતી હતી પણ હવે એ તો સામેવાળાનો જ વાંક કાઢે. પૂછવા જઈએ તો એના વાંકે એ ઘરે બેઠી હોય, એ કેમ ખબર પડે? ઓલી વિધવા હોય ને તો એ તો કુદરતી વિધવા થઈ હોય. હું તમારા અશોકને સારી રીતે ઓળખું છું, તમે અમારી મીરાને સારી રીતે ઓળખો છો, તો હું તો કહું આ સંબંધ બંધવામાં કાંઈ વાંધો નથી. બહુ સારું કામ કર્યું હોય તમે. હું તો તમારો ઉપકાર ક્યારેય જિંદગીભર નહીં ભૂલી શકું. ના ભઈલા, ઉપકાર ભગવાનનો. એને આને મેળવવા હશે ને તો જ એક પાત્ર લઈ લીધું ને. તમે ચિંતા ન કરતા, ખાલી મીરાને પૂછી લ્યો ને, એની આ હોય તો આપણે ઘડિયા લગન લઈ લઈ. હા, હું મીરાને હું સમજાવી દઈશ તમારે, એની ચિંતા તમે નહીં કરો. એ હા, હવે આવ્યા છો ચા પાણી? અરે નહીં, હવે આ તો મને તમે કેવી ખુશખબર સારી આપી છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો ભગવાન, મને ખબર જ હતી કે તું મારી કસોટી કરીશ પણ મને પારે તું જ પાડીશ. પાડી દીધી ને, આભાર.
હેતલ હમ હા વિચાર્યું નહોતું હો કે આવું થશે, સાચી વાત છે મમ્મી. હા તો થઈ ગયું. પણ સારું થયું. ભગવાન જે પણ કરે ને એ જીવનના સારા માટે જ કરે લોકોના, અને કાંઈ ખરાબ થયું હોય ને એની પાછળ કાંઈક સારું થવાનું હોય. એક જોતા ત્યાં જો લગ્ન કરી લે ને તો આપણે છૂટા થઈ જઈએ. ખોટું આપણે માથે પાપ ચડાવવું નહીં. પણ તને એવું નથી લાગતું કે જો આ સોસાયટીમાં લગ્ન કરશે તો એનું એ થઈ રહેશે, પણ સવાર પડે સાંજ પડે તો એ કાળમુખીના થોબડા તો દેખાય જ. મમ્મી એના લગ્ન થઈ જાય પછી એને જે કરવું હોય ને એ કરે. રહેવું હોય તો રહે, મરવું હોય તો મરે, ગમે તે કરે. આપણા ઘરમાંથી તો છૂટશે. પણ એ વાત તો પાકી છે કે આ પાસે જેના ઘરમાં જશે ને એના ઘરમાં એના ધણીના જીવ લઈ લેશે. કેમ કે આ કાળમુખીના પગ જ એવા છે કે લોકોના જીવ લેવા. હવે આપણે એવું નથી ઈચ્છતા કે આ ઘરમાં એના લીધે બીજા કોઈના જીવ જાય. સાચી વાત છે મમ્મી, પણ લગ્ન માટે હા તો પાડશે ને? એ તો હું એનો બાપ પણ હા પડાવશે. મને તો એવું લાગે છે કે એ હા નહીં પાડે. આ પ્રોપર્ટી માટે થઈને એ હા તો પાડશે જ નહીં. નો શું પાડે? હું પણ એની સાસુ છું એટલે એને હા તો પાડવી જ પડશે. અને હેતલ નહીં પાડે ને હા, જબરજસ્તી તેના ગળામાં આ બાજુવાળાના છોકરાના નામનું નાળિયેર નાખી જ દેવું છે. સાચી વાત એટલે છે ગો ઘરમાંથી જાય. મમ્મી. આપણે એને બોલાવીએ, આપણે પ્રેમથી વાત કરીએ. હા પાડી દે તો? પ્રેમથી વાત કરવાની, પછી એટલી બધી લાગણી નહીં દર્શાવવાની કે લાગણીને જોઈને પાછી એ લગ્નની પણ ના પાડી દે. સારું. પણ એ કરે છે શું વિધવા? બોલાવું છું. મીરા ભાભી, ઓ મીરા ભાભી. કરતી હશે બાર કોકની યારે પંચાતું. સાચી વાત છે, ઊંચી ન થાવતી. એ વિધવા બેસો. શું કરતી હતી? બાર ફર્યું વાળતી હતી બા. ફળિયું વારતી હતી કે હાલતા ચાલતા બાયુને યારે પંચાતું કરવા ઉભા રહ્યા હતા? ના ના બાઈ વારે હું શું કામ પંચાયત કરું? તો ભાઈ વારે કરતા હતા. કેતી હશે કે મારી સાસુ મને આમ બોલે, મારી સાસુ મને તેમ બોલે, મારી દેરાણી મને ઘરના કામ કરાવે. કેતી જ હોય. તારા મોઢા પરથી એવું નથી લાગતું કે તું આટલી બધી ભોળી બને છે ને ભોળી હોય. નાટક છે મમ્મી આ બધા એના. હેતલ શું નાટકની વાત કરે છે તું? શું કામ હતું એ કયો ને મને. કામ એ જ હતું કે આ ઘરમાંથી અમારે ઘોને કાઢવાની છે કે જેના કારણે અમે જે વેઠી છીએ અને વેઠવા નથી માંગતા એ કરવા માંગી છીએ. હા એટલે એમ કે બાજુવાળાના ઘરેથી તારું માગું આવ્યું છે હા લગ્ન માટે. બસ હેતલ શું બોલે છે તું આ? જો હું કાંઈ બોલતી નથી એનો મતલબ એવો નથી કે મને બોલતા નથી આવડતું. લગ્નની વાત કરે છે. હું કોઈ કુંવારી દીકરી નથી કે મારું માંગવું આવે. વિધવા વહુ તો છો ને? હા. અને આ ઘરમાં વિધવા વહુનું કોઈ જરૂર નથી. આજે મારા દીકરાનો જીવ લઈ લીધો, કાલ સવારે તો અમારા પણ જીવ લઈ શકે છે. મમ્મીજી તમારો દીકરો હતો ને, તમે કેમ એને બચાવી ન શકી? કેમ તમે કાંઈ ના કરી શક્યા એના માટે? આટલા દિવસ હોસ્પિટલમાં ઉપર બેઠા હતા. ક્યારેક તો એવું કંઈ કર્યું હશે કે દીકરાનો જીવ બચી જાય? હા ઘરમાં છપ્પર પગીના પગ પડ્યા છે ને ત્યારથી કોઈ કંઈ ના કરી શકે. હેતલ લગ્ન કરીને પછી તો તું આવી છે, હું તો પહેલા આવી હતી. એનો મતલબ તું સમજે છે કે તને સમજાવું? શું કીધું તે? મને છપ્પર પગી કીધી? શરમ ના આવતી તને? સાંભળ, મારી હેતલ વહુને છપ્પર પગી કીધી છે ને, છપ્પર પગી તો તું છો. આરોપ નાખે છે મારી ઉપર, આરોપ નાખે છે. અને સાંભળ, આ લગ્ન તારે કરવા જ પડશે. અને આ ઘરમાંથી તું ગઈ નથી ને તો ધ્યાન રાખજે, જબરજસ્તીથી તને ચોરીના 4 ફેરા ફરાવી દેશું. મમ્મીજી પ્લીઝ હેતલ તું તો સમજવાની કોશિશ કર. તું તો એક સ્ત્રી છે, તને ખબર નથી કે સ્ત્રીનું જીવન શું હોય પતિ વગરનું. તું એને શીખવાડીશ કે સ્ત્રી છે તે સ્ત્રી હું વિચારવાનું હું કરવાનું એમ? મમ્મીજી હું તમારા હાથ જોડું છું પ્લીઝ. તમે લોકો સમજતા કેમ નથી? સહમતી તું નથી. અમારા જીવનમાં આટલું મોટું દુઃખ આવીને ઊભું છે છતાં પણ આ ઘરમાંથી જાણું નામ નથી લેતી. તને એવું છે કે એકનો જીવ ગયો, હજી 3-4 જણના જીવ જાય ને પછી આ ઘરમાંથી જાઓ. ના મમ્મીજી એવું કંઈ નથી. તમે કહેતા હશો ને તો હું મારા મમ્મીના ઘરે વહી જઈશ, પણ હું લગ્ન નહીં કરું. મારે લગ્ન નથી તારા કરવા. મમ્મીના ઘરે ગયા પછી પણ મારા દીકરાનું નામ લાગશે ને તારી પાછળ
હું એવું નથી ઈચ્છતી કે આખી જિંદગી તારી પાછળ મારા દીકરાનું નામ રહે. તારે આ લગ્ન તો કરવા જ પડશે. તું કંઈ પણ કરી લે, તને ભીસા પકડીને ફેરા ફેરવશું. કહ્યું ને નહીં કરું લગ્ન. તો હું તું લગ્ન કેમ નથી કરતી ને એ હું પણ જોઉં છું. ગમે તે કરવું પડે પણ તારા લગ્ન તો હું કરાવીને જ રહીશ. મમ્મી, હા કઈ ગુસ્સામાં ગઈ છે? કઈ દવા બવા તો નહીં પી લે ને, નગર આપણું નામ આવશે લેવા દેવા વગરનું. હા, એ શું દવા પીતી હતી? એને ઠોબડું કહે છે કે દવા પીવે? સાચી વાત છે. જે પોતાના પતિને ભરખી ગઈ હોય ને એ જીવનમાં કાંઈ ન કરી શકે. સમજી? એને તો જરાય મનમાં નથી કે આ એનો પતિ નથી આ દુનિયામાં. પેલા પાડોશી આપણે નથી ઓલા અનિલભાઈ, એની હારે તો કેવી ચીપકીને વાતો કરતી હતી. મને તો એમ થાય કે એ હમણાં એના ઘરમાં બેસી ગઈ, લ્યો પણ ન બેઠી. બેસે તોય વાંધો નથી. આ તારા સસરા જે માંગુ લાવ્યા છે ને એની હારે પધરાઈ દેવાની છે આને. ગમે તે થાય, લગ્ન તો કરાવીને જ રહીશું. શું કહેવું તમારું? હા, વહુને સમજાવ્યું હોય ને તો એના જરીક શાંતિથી અને પ્રેમથી સમજાવાય. એવી રીતે વડકા ન કરવાના હોય. પ્રેમથી સમજાવ. તમને એવું લાગે છે કે મેં પ્રેમથી નહીં સમજાવ્યું હોય? મેં અને હેતલ વોવે પ્રેમથી કીધું પણ ન માને તો પાછી કેવું તો પડે ને. આ એના ભવિષ્યનો સવાલ છે. અરે પણ હવે બિચારીને એમ દુઃખ છે કે હું મારો એક પતિ તો ગુજરી ગયો, ભગવાનની ઈચ્છા જ નહીં હોય કે હું જિંદગી પૌણેલી ગુજારું, એટલે લગ્ન કરવા નથી માગતી. એ નિરાશ થઈ ગઈ છે, એની જિંદગીથી નિરાશ થઈ ગઈ છે. એને એમ છે કે આ બધી આ નવરંગી દુનિયા છે ને એ મારા કામની નથી, મારે તો બસ એક સફેદ કલર જ મારા આ કામનો છે, એમ કરીને કે પોતાની જિંદગી ગુજારે છે અત્યારે. તો આપણે એનામાં છે ને કલર પૂરવાના છે એની જિંદગીમાં, એની જિંદગીને બહુરંગી બનાવવાની છે આપણે. તમે સારું વિચારો છો એના માટે કે એને સફેદ કલર ગમે છે ને પણ તમારે નથી ગમાડવો. એને રંગ પૂરવા છે એના જીવનમાં પણ એને રંગ નથી પૂરવા, એને આ ઘરમાં રહેવું છે. અને તમે મીરાને જેટલી સીધી ને ભોળી સમજો છો ને એવી છે નહીં. પેટમાં કાતી રાખે છે. બહુ હોશિયારની દીકરી છે એ. અને છે ને એના પેટમાં એ પાપ છે કે આમાંય એ તો એના ભાઈ હારે રહેતી હતી, એનો ભાઈને બિચારાને કોઈ નથી, આ એનું વિચારીને ઘરમાં રહેતી હશે. લાલચ છે ને બહુ ખરાબ વસ્તુ છે. એકવાર માણસના મગજમાં લાલચ આવી ગઈ ને તો ક્યારેય નથી જાતી. બસ આવું ને આવું તમારી મીરા વહુનું છે. અરે પણ એ આ ઘરમાં રહે છે, મીરા એકલી આ ઘરમાં રહે છે, ઉડો એનો ભાઈ બીજા ઘરમાં રહે છે, તો એ બિચારી મીરાને આ ઘરમાં શું લાલચ છે? એને પ્રોપર્ટીની હું લાલચ છે? બીજી પ્રોપર્ટીની લાલચ. કેમ કે મોટો દીકરો તો આપણો દુનિયા છોડીને વયો ગયો, એ કાર ભૂખે ભરખી લીધો, વિધવા બની, એટલા માટે પ્રોપર્ટીની લાલચ. કેમ કે જો એ આ ઘરમાં રહે તો પ્રોપર્ટી એના ભાગમાં આવે, બે ભાઈઓના ભાગ પડે અને એ પ્રોપર્ટીનો ભાગ એના ભાઈને ધરવે. અરે આવું તું હું કામ વિચારે છે? આવું એના માટે વિચારવીને એ પાપ છે, પાપ. હવે એ બિચારી તો ભોળી ગાય જેવી છે, એને આવું મનમાંય ન હોય આવું. અને એને તો એમ છે કે હવે મારે તો કાંઈ હવે કરવું જ નથી, અને મનમાં એને એવું છે કે એક ભાવમાં મારે બે ભાવ નથી કરવા, એટલે એ લગ્ન કરવા નથી માગતી. અને તારે તો ખુશ થવું જોઈએ કે આવી વહુ તને મળી કે જે પોતાનો પતિ ગુજરી ગયો છે છતાં પોતાની સર્વસ્વ જિંદગી એ આ ઘરમાં કાઢવા માગે છે. ભૂલ કરો છો હજી તમે મીરાને ઓળખવામાં. અમે સ્ત્રી છીએ ને એટલે સામે સ્ત્રીને ઓળખી શકીએ છીએ કે આ કેટલામાં છે. સમજ્યા? આ જેટલી બહાર ભોળી દેખાય ને એટલી અંદરથી પેટ મેલી છે અને તમે એને નહીં સમજી શકો. એના ઘરમાંથી જવું જ નથી. પણ હું તો એવું કહેવા માંગુ છું કે જેમ બને ને એમ એના પહેલાં લગ્ન કરાવી દો એટલે અમને છુટકારો થાય. નહીંતર આ કોઈકના જીવ લેશે જેમ મારા દીકરાનો લીધો ને એમ. પસ્તાહો તું જેવી શબ્દ બોલે છે ને એના વિરુદ્ધ જે શબ્દ બોલે છે ને એ શબ્દ તને એકવાર સજા આપશે. પસ્તાય તું. બસ હું આ જ કહેવા માંગુ છું કે તમે પસ્તાહો. એક વખત તો આપણે દીકરા વગરના થઈ ગયા. આ વધુ જો આપણા ઘરમાં રહેશે ને તો શું કેવું કે કોઈકના જીવ લઈને જશે. એના પગલા ઘરમાં સુકન બનતા નથી. તું જ આપણી એવો મીરાને છે ને ઓળખતી નથી. એ બિચારી એની તારે અમુક તો તારે એની પ્રેમથી રહેવાનું હોય અને તું એને હાવ આમ ભડકા કરે. જરીક તો વિચાર કરે. મારો સ્વભાવ એવો હોત ને તો બંને વહુ સામે વડકા લેતી હોત. હેતલ વહુને સારી રીતે રાખું છું તો પછી મીરા વહુને સારી રીતે ન રાખું. પણ એના લખણના લીધે એ અત્યારે હેરાન થાય છે.
અરે એવી ભાષા ન વપરાય, એના લખાણ એ નથી હારી, યારે આ પ્રોપર્ટીમાં દાસ છે એવા વિચાર ન રખાય. અને એ વિધવા છે, અને લોકો તો છે ને વિધવા બાઈઓને મદદ કરે છે, નિરાધારને આધાર આપે છે. અને આપણી ઘરમાં આપણા જ દીકરાની વહુ મીરા હચવાતી નથી, એને આવા કડવા વેણ બોલવા આ બરાબર નથી. તું હજી સુધરી જા, અને હું તમ તારે એને સમજાવી બસ, અને એ લગ્ન કરવા તૈયાર થઈ જ જાહે. તું છે ને એને વડકા ભરીને સમજાય છો, પણ હું એનો બાપ બનીને મારી દીકરીને સમજાવતો હોય ને એમ હું એને સમજાવી, એટલી સમજી જ જાહે. તો તમે સમજાવજો, કેમ કે અમારાથી સમજી નથી. પણ આને આ ઘરમાંથી બહાર કાઢવાની એ તો પાક્કું જ છે. બહાર કાઢવાની નથી, આ ઘરમાંથી એક દીકરીને વિદાય કરે ને એમ એને વિદાય કરવાની છે, એમ બોલ. જો આ ઘરમાંથી લગ્ન કરીને ભલે જાય, પણ આમાંથી અડધો ભાગ પ્રોપર્ટીનો નહીં મળે, એક ટુકડોય નહીં મળે, સમજ્યા? આ ખાલી પગે કાઢવાની છે ને. આ છે ને તું તારા બાપાની ઘરેથી નહોતી લાવ્યો, આ બધુંય મેં જ મારી મહેનતથી વિકસાવ્યું છે. એટલે મારે કોને હું દેવું એ બધો નિર્ણય હું લઈ. આમાં તારે વચ્ચે એક અક્ષરે નથી બોલવાનો, નકર મારું મરેલું મોઢું તું જોઈ. એ ભગવાન, સમજાતું નથી કે હવે તારી પાસે માંગુ તો શું માંગુ. આમ જોવા જઈએ તો ખોવા માટે પણ હવે કાંઈ નથી. પરિવાર હોવા છતાં પણ પરિવાર જેવું કંઈ રહ્યું નથી. ખબર નહીં, આજ સુધી સાંભળ્યું હતું અને હવે તો મહેસૂસ પણ થાય છે કે તમારું વ્યક્તિ જ્યારે તમારી પાસે ન હોય ને ત્યારે આખી દુનિયા દુશ્મન થઈ જાય. આ તમે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટા એ ભગવાન પાસે તું શું માગે છે? જે ભગવાન તારી ખુશી, તારો આનંદ એ બધું તારી પાસેથી તો એણે ઝૂંટવી લીધું છે. હજી તું જો એની પાસે કંઈક માગીશ ને તો થોડી ઘણી ખુશી છે તારા જીવનમાં હું આપવા માગું છું ને એ હોતની લઈ લે હે. તો શું કરું? તમે જ મને કહો કે આ જગ્યાએ મારે કયો રસ્તો લેવો જોઈએ. પપ્પા, હું સમજુ છું કે વિધવા સ્ત્રી ઘરમાં બોજ જેવી લાગે, કમાવા બહાર ન જાય, એને મફતના રોટલા દેવા પડે, સાચવવી પડે, અને દુનિયાની ખરાબ નજરોથી બચાવવી પણ પડે. પણ તમે ચિંતા ન કરો, એવું હશે ને તો હું ભાઈના ઘરે જતી રહીશ. અરે નાના બેટા, આ દુનિયામાં કોઈ વિધવા દીકરી હોય ને એ ભારે નથી પડતી એના બાપને. તું એમ કહેશો કે વિધવા વહુ બધાને ભારે પડે. વિધવા વહુ એ ભારે ન પડે. માનવાવાળા વિધવા વહુને જો ભારે માનતા હોય ને તો એક બાપને એની દીકરી ભારે ન પડતી હોય. હું તને મારી પુત્રની વહુ નહીં પણ મારી સગી દીકરી માનું છું. હા પપ્પા, ખબર છે મને. આટલા વર્ષોમાં તમે ક્યારેય અંતરો નથી કર્યો મારી સાથે. હર હંમેશા દીકરીનો દરજ્જો આપ્યો છે. પણ મને એવું લાગે છે કે આ મમ્મીજી અને હેતલને ગમતું નથી કે હું આ ઘરમાં રહું છું, અને એ લોકોને દુઃખી કરીને મને શું મળવાનું. એના કરતાં વધારે સારું ને કે હું મારો રસ્તો કરી લઉં. અરે બેટા, એનું તારે થોડું જોવાનું છે. હવે હવે એ બંને તો બુદ્ધિ વિજ્ઞાન છે, સમજણ નથી જિંદગીની એને. અને એ જે આ ગુનો કરે છે ને એ પસ્તાવાના છે એક સમયે. આ પાપ કરે છે, પાપ, અને પાપની સજા એને ચોક્કસ મળશે જ. ના પપ્પા, એવું શું કામ બોલો છો? આપણે કોણ છીએ કોઈને સજા આપવા માટે? આપણા કે જે દુનિયા નથી ચાલતી. ઈશ્વર કરે ને એ જ સાચી વાત. હું કોઈને સજા નથી આપવા માંગતી, પણ મને એ ડર લાગે છે કે ક્યારેક મારા આત્મામાંથી બધું આ ન નીકળી જાય. કારણ કે શબ્દો સારા, પણ અંતરાત્માથી નીકળેલી બધું આ બહુ ખરાબ છે. એ કોઈના વંશને આ દુનિયામાંથી મિટાવી શકે છે. હા બેટા, હું સમજુ છું કે જો ખરા દિલથી દુઆ નીકળતી હોય ને તો માણસને રંકમાંથી રાજા બનાવી દે, અને એ જ દિલમાંથી જો બદદુઆ નીકળે ને ત્યારે રાજામાંથી પણ રંક બની જાય છે. અને આજે હું તારી આ બેરંગી જિંદગી છે ને એમાં રંગ પૂરવા માટે એક વાત કરવા આવ્યો છું. એટલે કહેવા શું માંગો છો તમે? જો બેટા, એક બાપ એક દીકરીને વાત કરે છે, એટલે તું મારી વાત સમજવાને કોશિશ કરજે. જો મને ખબર છે કે તારી દેરાણી અને તારી સાસુ બંને બહુ એટલે બહુ હેરાન કરે છે. હું આ નથી જોઈ શકતો. જ્યારે હું ઘરમાં આવું ને
ત્યારે તો બધા તારી સાથે ડાય વાત કરે, પણ જેવો હું ઘરમાંથી બહાર જાઉં એટલે એ તારી સાથે નોકરાણીની જેમ વર્તન કરે છે, ફાવે એમ બોલે છે. અને આ તારું દુઃખ હું નથી જોઈ શકતો, અને એટલે જ તારા લગ્ન હું આપણી સોસાયટીમાં ભારતીબા રહી છે ને એના દીકરા અશોક સાથે કરવા માગું છું. શું બોલો છો પપ્પા તમે? આ વાતને હું કેટલી વખત ના પાડી ચૂકી છું કે મારે લગ્ન નથી કરવા. તમે લોકો રાખો તો ઠીક, નહીં તો હું ભાઈ પાસે જતી રહીશ. અને જો એ પણ ના પાડશે ને તો આટલી મોટી દુનિયા છે, હું ગમે ત્યાં મારું ગુજરાન ચલાવી અરે લઈશ. બેટા, કોઈ સ્ત્રી આ દુનિયામાં એકલી નથી રહી શકતી. શું કામ ના રહી શકે? શું કામ? એ વાત ખોટી છે પપ્પા કે સ્ત્રી એકલી ન રહી શકે. દુનિયા એક્સેપ્ટ નથી કરી શકતી કે એકલી સ્ત્રી કેવી શાંતિથી રહી છે. એના ચરિત્ર પર વાર કરે છે, બદનામ કરે છે એની. બાકી સ્ત્રીઓમાં પુરુષો કરતાં પણ વધારે શક્તિ છે. હું એકલી રહી લઈશ, આ લગ્ન નહીં કરું. ના ના બેટા, મારી વાત તો સાંભળ. આવો. જો બેટા, મને ખબર છે કે તને કે તારી વહુને કે તારી માને કોઈને મીરા દીઠી ગમતી નથી. કેવી વાત કરો છો? હા, આ એવું કંઈ નથી હો પપ્પા, આ તમે ખોટું વિચારો છો. આ ભાભી તો આ ઘરના સભ્ય કહેવાય, અને એના પ્રત્યે હેતલને, મમ્મીને, મને બધાને બહુ જ લાગણી છે અને પ્રેમ પણ. આ મોઢામાંથી તું જે શબ્દ બોલ્યો ને એ દિલમાં હોતે ને ઉતારે તો તારા મનમાં ભાવ જાગશે એના પ્રત્યે હારો. મને ખબર છે મારી નજરમાં તો તમે બધા હારા જ રહ્યો છો, પણ જેવો હું બહાર જાઉં ને એવો તમે તમારું અસલી સ્વરૂપ એને બતાવો છો. નક્કી કંઈક વિચારીને આવ્યા લાગો છો. હા, બધું ગોઠવીને આવ્યા છો. વિચારવું જ પડે ને. ઓલીનું દુઃખ છે ને મારાથી નથી જોવાતું, એટલે હું બધું વિચારીને બધું પ્લાન કરીને જ આવ્યો છું. ખાલી તને કહેવા માટે આવ્યો છું. અચ્છા, તો કહી દો ને, શું પ્લાન કરીને આવ્યા છે અને શું વિચાર કર્યો છે તમે? જો એના લગ્ન કરવા માગું છું અને બધુંય મેં પ્લાન કરીને બધું ગોઠવીને જ આવ્યો છું. એ પેંડા લાવ ફટાફટ. પપ્પા આવ્યા છે, મોઢું મીઠું કરવાનું છે પપ્પાનો. જા જલ્દી. હા, એ આપણે પેંડા ને જલેબી ને મોહનથાળ બધું બનાવવાનું છે એના લગ્નમાં. અને એમ એવા સારા લગ્ન કરવાના છે ને કે દુનિયા જોતી રહી જાય, ડંકો વાગી જાવ. ગાંડા થઈ ગયા છો હે? આ હું તમે કુંવારી છોકરીની વિદાય કરી રહ્યા છો કે તમે ધામધૂમથી લગ્ન કરવાની વાત કરો છો? અરે હું સાદાઈથી જેને લગ્ન કરીને વળાવી દેવાના હોય, આ જે વિચાર્યું છે એ મને ગમ્યું, પણ તમે જે આગળનું વિચારી રહ્યા છો એ મને જરાય નથી ગમ્યું. સમજો, આ તમે લગ્ન માટે કીધું છે તો ભાભી માની ગયા. હા, મીરાને મેં મનાવી લીધી. એ તો બિચારી દુઃખીની મારી હારે આજ એ તો બિચારી દુઃખીની મારી હાજ નહોતી પાડતી. કેટલી મેં કોશિશ કરી મનાવવાની, મેં મનાવી, એના ભાઈએ મનાવી, ત્યારે માંડ માંડ એ આ બિચારી તો જલ્દી એક મંદિરમાં ગોઠવી દો ને. માની જ ગયા છે ને તો આજને આજ આપણે વિધિ પતાવી દઈએ, મંદિરમાં ફૂલહાર કરીને વિદાય આપી દઈએ, વાત થાય પૂરી. એ એમના રસ્તે ને આપણે આપણા રસ્તે. એટલે આ કોઈ હાલતા ચાલતા ભિખારીની છોકરી નથી હોતી, એને મંદિરમાં હાલ ફૂલહાર પહેરાવીને વિદાય કરી દેવાની. તો એનો ભાઈ છે ને, એના ભાઈને જે કરવું એ કરશે, આપણે શું બળતરા કરવાની? અરે એનો ભાઈ શું કામ કરે? એનો બાપ જે બેઠો છે એનો બાપ કરશે. જે કરવાનું છે ને એ હું કરી. તમે? હા, હું જ એના લગ્ન કરીશ અને ધામધૂમથી જ લગ્ન કરીશ. અને કરિયાવરમાં જેવી હું મારી હગી દીકરીને જે કરિયાવર આપું ને, ઘરેણા બધું, ઘરેણા માલ મિલકત જે એને જોવે ને એ બધું એને આપવાનું છે. બધા ડંકો વાગી જવો જોઈએ મારા નામનો કે નહીં એની વિધવા વહુ હતી અને એની દીકરીની જેમ એને ઘરમાંથી વળાવી. બોલી લીધું? હા, બોલી લીધું બધું. 1 રૂપિયો પણ નથી આપવાનો, અને એના લગ્નમાં 1 રૂપિયાનો ખર્ચો આપણે કરવાનો થતો નથી. આ બાપ તરીકે તમને બહુ બધું થતું હોય ને, અભરકા થતા હોય ને, તો એ છે ને આપણે બીજી જગ્યાએ પૂરા કરીશું. ઘર માટે ગમે ત્યાં રૂપિયા વાપરવો પડે તો બરાબર છે. આ ભાભી પાછળ 1 રૂપિયો પણ વાપરવાનો થતો નથી. સમજ્યા તમે? કેમ ન થાય? જેમાં તારું કાંઈ નથી, સમજ્યા? બધુંય મારા પરિશ્રમની કમાણી છે. તારે એક શબ્દ નથી બોલવાનો આમાં. હું જે ધારું ને હું કહીશ, અને મને ના પાડતોય નહીં તું, નગર મારી જેવો ભૂંડો કોઈ નહીં હોય. અત્યાર સુધી તમારી સામે નહોતો બોલતો. હા, તમે જેમ કહેતા હતા ને એમ તમારી બીકના કારણે હું ચૂપચાપ સહન કરતો હતો, પણ આજે ચૂપ નહીં બેસું. આજે કહી દઈશ કે મોટો ભાઈ ગયો, એનો છે ને સમય થઈ ગયો છે ઘણો, અને હવે છે ને બધી મિલકત, બધી પ્રોપર્ટી મારી થાય, અને મારી પ્રોપર્ટીમાંથી તમે ખર્ચો કરો એ મને ના પોસાય. તારી પ્રોપર્ટી ક્યાંથી થાય?
તું ક્યાં કમાવા ગયો તો? કેમ? બધું મારું છે, સમજ્યા? અને હું તો આ કરવાનો જ છું. તારે રોકવાની તાકાત હોય ને તો રોકી લે. ને તું નો જોઈએ તો હોય ને તો મારા ઘરમાંથી તું બહાર નીકળી જાય છે. બાકી એક બાપ એની દીકરીને વળાવવાનો છે અને ધામધૂમથી વળાવવાનો છે. તમે મને બહાર કાઢશો? હા? અરે આ વિધવા માટે થઈને તમે તમારા દીકરા સાથે ઝઘડો કરો છો? જરાક વિચાર કરો. એ લગ્ન કરીને જતી રહેશે, પછી ડોકાવા પણ નહીં આવે કે બાપ જીવે છે કે મરી ગયો. હું રાખીશ તમને, હું પાલવીશ. પછી મારે જીવવું નથી. એ ખુશ હોય અને એ સુખી હોય ને બસ ત્યાં લગી જ મારા શ્વાસ ચાલે ને પછી હું આ બધું જોઈ જાઉં ને પછી મારો ભગવાન પ્રાણ લઈ લે ને તોય મારે મંજૂર છે, ભલે હું મરી જાઉં. તો બંને સુખી એક સાથે થઈ જાવ ને. હા, આ ડેમે જઈને બંને કૂદકો મારી જાવ ને એટલે વાત પતી જાય. તમારો પણ, તમને પણ સ્વર્ગવાસ મળી જાય ને ભાભીને પણ મળી જાય ને. જો એક દીકરો એના બાપને મારવા જો તૈયાર થતો હોય ને તો એનો એવો દીકરો મારે જોતતો નથી. તારે જે કરવું હોય ને એ કર. બાકી હું તો એમ જેમ તું ધારે છે ને એવું કાંઈ નહીં થાય. હું ધારું ને એવું જ થાય. એવું બિલકુલ નહીં થવા દો પપ્પા. એટલું યાદ રાખજો, હું પણ તમારો દીકરો છું. તમે જેટલી જીદ કરી શકો ને એટલી જીદ મેં શરૂ નથી કરી. પણ હવે મેં ધારી લીધું છે કે હું કઈ નહીં આપું એટલે નહીં જ આપું. હું પણ જોઉં છું કે ભાભીના લગ્ન તમે કેવી રીતે કરો છો. તો જોઈ લે, હું તારો બાપ છું, કેવી રીતે હું લગ્ન કરું છું. ધામધૂમથી લગ્ન કરી. આ મારું વચન છે, વચન મારું. જા. અરે ભાડમાં ગયું તમારું વચન. વચન છે એટલે તારે જેમ કરવું હોય ને એમ કર. જેમ તારે ધમ પછાડા મારવો હોય ને એમ મારી લે. બાકી હું મારા વચનમાંથી નહીં, ક્યારેય નહીં ફરું. તમને એક ખુશખબરી આપવાની છે મારે. આપી દો. આપણે આ ભાભીના લગ્નની વાત કરતા હતા ને, છોકરો જોતા હતા ને, છોકરો પણ મળી ગયો છે અને પપ્પાએ હા પણ પાડી દીધી છે. અને પપ્પાએ કીધું છે કે લગ્ન ફિક્સ કરી નાખવાના છે. કે લગ્ન ફિક્સ કરી નાખવાના છે. બીજું કઈ? આ લગ્ન નો થવા જોઈએ. કેમ? તમારે હેપી થવાનું હોય, કારણ કે આ પ્રોપર્ટી આપણી રહેશે અને એ ગો જશે આપણા ઘરમાંથી. ખબર ના હોય ને તો વધારે પડતું બોલાય નહીં. હા, પપ્પા આવ્યા હતા મારી પાસે, બધી વાત કરી મને અને કહ્યું પણ કે મીરા ભાભીએ પણ હા પાડી દીધી છે લગ્ન માટે. પણ પપ્પાને પ્રેમ જાગ્યો છે. એટલે કહે છે કે મારી દીકરી છે, એના ધામધૂમથી લગ્ન કરાવવા છે, એના માટે કરિયાવર પણ એટલો આપવો છે કે સામેવાળા જોતા રહી જાય. હા, એટલે આપણે લગ્ન તો કરાવવાના સાથે સાથે કરિયાવર પણ આપવાનો. હા, મેં કીધું સાદાઈથી લગ્ન કરી લો. ના માન્યા, મારી સાથે ગુસ્સો કરવા લાગ્યા, ઝઘડો કરવા લાગ્યા, કહેવા લાગ્યા કે તને ન પોસાતું હોય તો તું આ ઘરમાંથી નીકળી જા. આ બધું મારું છે ને મારું જ રહેશે. તને લાગે છે પપ્પા બધી પ્રોપર્ટી આપણા નામ પર કરશે? સાચું કહું ને તો આ પપ્પાને પહેલેથી જ એની ઉપર દયા તો હતી જ. તે દીકરી તરીકે તો રાખતા જ હતા. પણ હવે અત્યાર સુધી આપણને એમ હતું કે એ આ ઘરમાંથી જશે ને તો આપણું જડ મૂળ જશે. પણ પપ્પા છે ને એને જવા નહીં દે. પપ્પા જ ખેંચીને રાખશે આ ઘર તરફ એને. હા, પપ્પાને શું દાતા બનવાની જરૂર છે? આ એની કે બાપની દીકરી છે. એ જ તો વાત છે. એટલા માટે આ લગ્ન ન થાય તો વધારે સારું. આ સામેવાળાને કંઈ આપે ને એને ના પાડી દે ને તો બહુ વધારે સારું. કારણ કે ભાભી અહીંયા પડી નડતી નથી, પણ અહીંયાથી જશે ને તો આટલો ખર્ચો કરાવશે અને ખબર નહીં પપ્પા પછી શું કરશે. હા, પપ્પાને જો પ્રેમ ઉભરાણો ને કદાચ વિચારી લીધું તો કે હા તારા ભાઈ હોત તો કેમ ભાગ પાડત, એમ તારી ભાભીને પણ મારી દીકરીને થોડું ઘણું અડધું આપી દેવું છે તો. હા, તો ખોટું કહેવાય આદિ. હા, હું તો તમને શું કહું ખબર, આ પપ્પા ખાલી કરિયાવર જ આપવાની વાત કરતા હોય ને તો થોડું ઘણું આપી દેવાય. મારો તો વિચાર એવો છે, તો આપણે જો પપ્પાને અત્યારે કરિયાવર આપવા માટે રોકશું ને તો પપ્પા જરૂરથી જરૂર એ પ્લાનિંગ તો કરશે જ તે કે આ લોકો કરિયાવર નથી દેવા દેતા એટલે આના નામે તો મિલકત કરવી જ ના જોઈએ. એટલે એક જોતા વિચાર કરીએ ને તો કરિયાવર આપે છે, થોડું ઘણું જ જશે ને, બાકી પ્રોપર્ટી તો આપણા નામે રહેશે. વાત તારી સાચી છે, પણ કદાચ પપ્પાએ કંઈ ઊંધું વિચાર્યું તો આ પ્રોપર્ટી પણ નહીં મળે અને બધું હાથમાંથી જશે તો. એટલા માટે મેં તો પપ્પાને મોઢે જ કહી દીધું છે કે હું આ લગ્ન ધામધૂમથી નહીં થવા દઉં. તો એણે મને કહ્યું છે કે હું એ જોઉં છું કે મને કોણ રોકે છે. આપણે છે ને ઉતાવળા થઈ જઈએ છીએ, બાકી આ લગ્ન થાય ને ત્યાં સુધી આપણે શાંતિથી બેસવાનું હોય, શાંતિથી બધા સાથે વાત કરીએ ને તો એ લોકોને એવું થાય કે ના ના આ લોકો સુધરી ગયા છે, આ લોકોને ઓનલી ફોર પ્રોપર્ટીમાં જ નજર નથી,
પછી મીરા ભાભીના લગ્ન થઈ જાય એકવાર પછી તો આપણે રાજા જ છીએ ને. લગ્ન થઈ જાય તો ને, અહીંયાથી જતા રહી તો ને. મારો તો વિચાર છે કે આ પપ્પા અને ભાભી બંનેને ઘરની બહાર કાઢી મુકાય. પપ્પા નહીં તે હા, આ બહુ દાજે છે ને દીકરી દીકરી કરીને, ખબર નહીં કેમ. હા, કહેતા હતા કે બસ એકવાર હા તારી ભાભીને અહીંયાથી વળાવી દઉં ને એટલે શાંતિ. પછી કદાચ હું ઉપર જતો રહું ને તો પણ મને ઉપાધિ નથી. એને કે અમે પાછળ છીએ હજી. હા, તમે જો પણ ખબર છે કે પપ્પાની ગેરહાજરીમાં તું, મમ્મી, હું બધા જ ભાભીને હેરાન કરીએ છીએ. પપ્પાને બધી વાતની જાણ છે. મને તો ખબર પડી ગઈ કે ભાભીએ બધું જ કહી દીધું. તમે લોકો જે પણ એની સાથે કરતા હતા ને, ભાભીએ એક વસ્તુ પણ છુપાવી નથી. હા, આપણે લોકો એને ત્રાસ નતા આપતા ને ત્યારે પણ પપ્પા ભાભી તરફ જ બોલતા હતા. હા, ભાભીએ તો ખબર નહીં પપ્પાને એવું તો શું ભૂત વળગાડ્યું છે ને કે પપ્પા બસ એનું જ સાચું માને છે. મમ્મીને નથી ગણતા ને મને પણ નહીં. સાચું કહું ને તો હા ખોટું કર્યું કહેવાય. હા, પપ્પાને છે ને આપણો વિચાર કરવો જોઈએ નહીં કે એનો. હા, ભાઈ હતા ત્યાં સુધી તો બરાબર છે પણ હવે શું છે? એ જ તો મેં કહ્યું કે હવે આટલું બધું તમારે કરવાની જરૂર નથી. અને ભાભીનો ભાઈ પણ છે, એને જે કરવું એ કરે, એને જે વિચારવું એ વિચારે. આપણે આટલું બધું વિચારીને ક્યાં જવું છે? હા, આમ તમે કહો છો ને એ વાત બરાબર છે. હા, પપ્પાને છે ને અંગૂઠા મરાવી લો અને મિલકત આપણા નામે કરી લો, પછી એને કાઢી મૂકીએ આપણે. પગનો કે હાથનો? સિગ્નેચર મતલબ. એટલી ખબર પડે છે, સારું કહેવાય. હવે છે ને તું અત્યારે આવી છો તો મારો મૂડ એવો છે કે સારું જમવાનું બનાય, સમજી? હું આ જમવાનું બનાવવા નથી આવી, કંઈક ખાસ વાત કરવા માટે આવી છું. ખાસ વાત બાંધાય છે એટલે કીધું હોય છે કે તું આવીશો તેવીશો, અહીં આવીને દુઃખ કહીને પાછી વહી જાય, પાછી ત્યાં સાંભળવા મળશે. તારું એક જ કામ છે, બીજું કંઈ કામ તો છે નહીં. તને હું કહી તો તારે કંઈ માનવું નથી. એવું નથી. આજે મારા સસરા આવ્યા તમારી પાસે લગ્નની વાત લઈને, એટલે એને હવે તું નડવા માંડીશો? ઈ હેરાન કરવા માંડ્યા. એક માણસ સારો હતો ઈ બગડ્યો એમ ને? તો હવે તો હું તને એમ જ કહું છું કે તું અહીં વહી આવ્યા. અરે પૂરી વાત તો સાંભળ. ચાલુ થઈ જાય તો બંધ થવાનું નામ નહીં. તો તું કહેશો કે મારા હાર આવ્યા હતા લગ્નની હા, વાત પણ શું કામ આવ્યા હતા, શું વાત કરી એ તો જાણ. તો કે હવે ખબર નહીં કોઈનું માંગવું આવ્યું છે. પપ્પાજી એમ કહેતા હતા કે એ લોકો બહુ સારા છે, છોકરો પણ બહુ સારો અને સમજદાર છે, અને એમનું કહેવાનું એવું છે કે હવે મારે લગ્ન કરી લેવા જોઈએ. હું એવું નથી કહેતી કે એમને નડતી હોઈશ, પણ બની શકે નહીં કે મને જેટલી વાર જોવે એટલી વાર એમના દીકરાની યાદ એમને આવતી હોય, મને જોઈને વીતેલી ક્ષણો તાજી થતી હોય. હા, એ વાત પણ કદાચ હોઈ શકે. અને આમે જો તારા સસરાનો સ્વભાવ તો મને ખબર છે ત્યાં સુધી પહેલેથી સારો છે. એને તો એવું લાગતું જ નથી કે તું ત્યાં બોજ રૂપી છે. એ તો પહેલેથી એવું જ વિચારે છે કે એ મારી દીકરી છે. મને ઘણી વખત મળે ને ત્યારે એ બિચારા રડવા મળે કે ભાઈ મારો દીકરો વયો ગયો, એમાં તમારી બેનનો વાંક નથી, છતાં પણ એને બિચાડીને સાંભળવું પડે છે. મારાથી દુઃખ જોવાતું નથી. બિચારા તારું બહુ સારું જ બોલતા હોય. હા, ખબર છે મને કે એમને તો મારાથી કોઈ જ વાંધો નથી, પણ હવે એમની વાત સાંભળીને મને એવું લાગે છે કે જો બધા એકની એક જ વાત કરતા હોય ને તો કંઈક તો હોવું જોઈએ. કંઈક સારું ઈચ્છતા હશે, કંઈક સારા માટે જ કહેતા હશે. એટલે હું તારી પાસે આવી છું કે હવે તું મને કહે કે હું શું કરું. એટલે મારે જ નક્કી કરવાનું છે? તો કોણ કરશે? તો પછી તને ખબર હોવી જ જોઈએ કે મારો જવાબ શું છે. કારણ કે હું તો કેટલા દિવસથી વાહે લાગ્યો છું કે ભાઈ તું લગ્ન કરી લે, લગ્ન કરી લે. તું માનતી નથી. અત્યારે હું કઈ ગાંડો થઈ ગયો છું તને ના પડું લગ્ન નહીં કરતી? પણ વાત એ નથી, એ સામેવાળા કોણ છે, કેવા છે, શું છે એ તો જોવું પડશે ને. જો ભાઈ, આ વિધવા સ્ત્રીને જ્યારે સંસાર ફરીથી બનાવવાનો હોય ને, જ્યારે પોતાનો માળો ફરીથી બનાવવાનો હોય ને ત્યારે બહુ બધું જોવું પડે. એ લોકો અત્યારે તો મને લઈ જશે, પણ વર્ષ 2 વર્ષ પછી કાંઈ ખોચા નીકળશે તો, હેરાન કરશે તો. જો આજની જનરેશન પ્રમાણે કોઈનો વિશ્વાસ કરવા જેવો નથી. એટલે એક વખત ચેક કરી લો, પછી હું આ પાડું છું ને, હું ક્યાં ના પાડું છું. અરે હવે આમાં તારા સસરાએ જે વાત અકાવી હોય ને તો એ સારું જ હોય. એમાં કાંઈ એવું બધું તકલીફ વાળું હોય ને. એ હવે તને એની દીકરી માને છે તો જ્યાં વળાવવાની હોય એ લોકોએ ઠેકાણું તો જોયું હોય ને. એને ખબર છે બિચારી અહીંયા હેરાન થાય છે તો સામેવાળું ઠેકાણું સારું જ હોય. હા, એટલે જ તો
કારણ કે મારા સસરા આજ સુધી ક્યારે એવું નથી બોલ્યા કે તમે આ ઘરમાંથી જાઓ. હર હંમેશા દીકરીનો દરજ્જો આપીને મને સાચવી છે. એટલે હું પણ વિચારું છું કે એકવાર આપણે આ વાત પર વિચાર કરવો જોઈએ. સામેવાળા કોણ છે, કેવા છે, તું એકવાર જોઈ લે, મળીને વાત કરી લે, અને જો તું કહે ને તો પછી આપણે આગળ વાત કરીએ. કઈ વાંધો નહીં. હવે એવું લાગે ને તો હું પેલા તારા સસરાને મળી લઈને એને વાત કરી લઈ ભાઈ ઠેકાણું છે એ કેવું છે. ને હું મારી રીતે એવું લાગે ને તો જો આપણે કોઈને બીજાને કંઈ આપણે કુટુંબમાં ક્યાંય વાત નથી કરવાની. જો કુટુંબમાં કહેવું ને એટલે કાકાની બધા એમ કહે કે ભાઈ નથી લગ્ન કરવાના આમ ને તેમ ને, એ બધા બીજા ખોસરા કાઢશે. એટલે હું છે ને તારા સસરાને મળીને અને જ્યાં સંબંધ કરવાનો લગ્ન તારા કરવાના છે ને એને ખાલી રૂબરૂ મળી લે. એટલે મારે બીજા કોઈ નથી મળવું. મારે તો ખાલી એની પાસે જાણવું છે કે ભાઈ મારી બેન દુઃખી થાય એમ નથી ને, એનું ઘર વ્યવસ્થિત છે, કેમ છે, શું છે, અને એના ગામમાં આપણે જાણી લેવું કે એનો વ્યવહાર બધા કેવો છે. સમજી? ભલે, તું એકવાર વાત કરી જો, પછી કહેજે મને. અને તારા સાસુને એ લોકો પાછા આ વાતથી મંજૂર છે કે એને પાછું? એ લોકોને તો એટલું જ જોઈએ છે ને કે હું એ ઘરની બહાર નીકળું, પછી હું જીવતી નીકળું, લગ્ન કરીને નીકળું કે મરીને નીકળું. હા, એ વાત એ સાચી. પછી જો હવે હું તને એ એક વાત ચોખવટ કરી છે કે આપણા ઘરનો જે પણ કંઈ કરિયાવર છે એ લોકો આપશે કે? તને કરિયાવરની પડી છે? તું પહેલા વાત તો કર, કરિયાવરનું આગળ જોઈ લેશું. અરે પણ તું હવે પ્લીઝ ભાઈ. કાંઈ નહીં, સારું હાલ હું તારા સસરાને મળે અને વાતચીત કરી લે. બરાબર? જો ભારતીબા, આ છે ને મેં વાત નહોતી કરી અમારી મીરાની છોકરી, તો આ મીરાના ભાઈ છે. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. અને મેં એને વાત કરી અને એણે મીરાને સમજાવી, મેં હોતે મીરાને સમજાવી. હવે એ માંડ તૈયાર થઈ છે લગ્ન કરવા માટે. તો એને ચિંતા તો હોય જ ને, એને એની બેનની ચિંતા છે, મને મારી વહુ જોઈ દીકરીની ચિંતા છે. એટલે જો મારી બેનની ચિંતા મને, એટલે હું એવું નહોતો વિચારતો કે ભાઈ તમે કેવા માણસો છો, કેવા ખબર નહીં, એવી વાત નહોતી. પણ એક હવે જો નરેશભાઈ બેઠા છે ને મારે કહેવું પડે કે એના ઘરે મારી બેન હેરાન થાય છે એ હું નજરે જોઉં છું, નરેશભાઈને ખબર છે. એટલે મારી બેન એક તો એક દુઃખમાંથી સહન કરી અને પાછી તમારી ઘરે આવે છે. એટલે એક વખત એ ચોખવટ કરી લેવી સારી કે ભાઈ જો તમારી ઘરે એને મારી બેનને હરખી રીતે હચવાય એમ હોય તો આપણે વહેવાળ કરવો છે. પ્રદીપભાઈ, તમે તો મને આજે કહો છો ને, જે દિવસે મારા અશોક સાથે અને નરેશભાઈ સાથે વાત થઈ ને, આ જ વાત થયેલી કે જે કુદરતી રીતે બિચારી હેરાન થતી દીકરી અને એ વિધવા, અત્યારે એનો ધણી નહીં, આગળ પાછળ કોઈ નહીં, તો એના ઘરના એને સાચવવી જોઈએ. પણ આમના સિવાય ઘરના બધા એને હેરાન કરે છે, એને અપસુકન્યાળ માને છે, એને અભાગણી માને છે. તો મેં આને વાત કરી કે આપણે જો કોઈક વિધવાના જિંદગીમાં રંગ પૂરીએ ને તો ભગવાન આપણને બરકત આપે, એનું જીવન સુધરી જાય ને આપણું કુટુંબ ભરાઈ જાય. તો મારો દીકરો તો હા પાડી છે. અશોક નામ છે તમારું? અશોક નામ કહેતા. તો કામ તમે શું કરો છો અત્યારે? હું ઓફિસમાં કામ કરું છું. તો કેટલો તમારો પગાર આમ ફિક્સ છે કે? હા, મારો 35,000 પગાર છે. હા, જો એ પગાર હારે અમને કંઈ વાંધો નથી. આ તો મારી બેનને ખાઈને ખાવાના થઈ જાય ને પૈસા તો કંઈ વાંધો નહીં. એ બિચારીને કંઈ શોખ પણ નથી. જો એ અહીંયા આની ઘરે સાસરે હતી એ લોકોને તો બહુ સારું છે, છતાં પણ મારી બેને કોઈ દી ત્યાં એમ કીધું નથી કે મારે આ વસ્તુ લેવી છે. અમુક આ લોકોએ લગ્નમાં ઘરેણા કરાવવાના હતા ને એ ઓછા કરાવ્યા કે મારે પહેરવાની ખોટા શું ખર્ચા કરાવવા. જો પ્રદીપભાઈ, કદાચ ને અંજળ હશે ને આપણું આ બધું ભેગું થાય ને તોય અમારે કાંઈ સોનું ચાંદી નથી જોતું. જીવનની જે જરૂરિયાત છે, ખાવું પીવું ને લુગડા, એ બધું ભગવાનની દયાથી છે જ તે અમારી પાસે. અરે ભગવાને મને બધું આપ્યું છે અને હું આ લગ્ન કાંઈ એમનામ થોડો કરવાનો છું. હું એક બાપ તરીકે બધી ફરજ પૂરી કરી અને હું કન્યાદાન કરવાનો છું. હું કાંઈ એમનામ ખાલી હાથે કાંઈ મારી હોવ જેવી દીકરીને થોડો વિદાય કરું. આ તો સાચી વાત છે, પણ આ તો હું મારા તરફથી કહું છું. અને એક બીજી વાત, મને એ ખબર છે કે આવનાર સ્ત્રી પોતાના શુભ પગલાં આપણા ઘરે પાડે ને તો ન હોય ત્યાંથી બધું અભરે ભરાય. એટલે મારા દીકરાના નસીબમાં હશે તો બધું થઈ રહેશે, અને નહીં થાય તો અમે રોટલે દુઃખી નથી. હા, જો તમે આવું સારું વિચારો છો, પણ હકીકત આ નરેશભાઈની ઘરે તો એવું વિચારે છે કે ભાઈ તારા પગલાં અમારા ઘરે માટે સારા સાબિત નથી થયા, તું આવી તો અમારા દીકરાને ભરખી ગઈ. હવે આ બધું કુદરતી છે, પણ અમુક જે સાસુઓ છે ને અમુક જૂની રૂઢીની વાત કરે ને તો કહે કે ભાઈ તમારે આવવાથી આવ. હવે કોઈના આવવાથી કાંઈ થતું નથી.
સમજ્યા? આ બધા પોતાના કર્મે થાય છે. આ બધું પોતાના વાત છે. પૂર્વજન્મના કર્મ હોય, આ જન્મના કર્મ હોય, બધા કર્મો નડે છે આમાં. એવું નથી કે ભાઈ કોઈનાથી કાંઈ વસ્તુ થાય. નહીં, આ નાનો હતો ને એના મા બાપ ગુજરી ગયા, આ મેં એને મોટો કર્યો. મેં એને કોઈ દી નથી કીધું કે તું અભાગ્યો છે. એનું નસીબ છે, એ તો બિચારો અંદરથી દુઃખી હોય, પાછી હું મેણા મારું, એમ છોકરો ક્યાં જઈને ઊભો રહે? અને અશોક, જો હું તો તને બહુ સારી રીતે ઓળખું છું, આપણે એક જ સોસાયટીમાં રહેવી છીએ, પણ મારી એક વિનંતી છે. હા. મીરાને કોઈ દિવસ દુઃખી નહીં કરતો. અરે જો ગમે એવી ઘટના થાય ને, એણે જો એવું કંઈક વર્તન કર્યું હોય અને એવું કંઈક એનાથી ભૂલ થઈ હોય ને, તો એને એક શબ્દ નહીં કહેતા. એવું લાગે ને તો મને આવીને કહી દેજો, તમ તારે હું સાંભળી લઈ. બાકી એણે એની જિંદગીમાં ખાલી દુઃખ જ જોયું છે. સુખ નામનો શબ્દ એની જિંદગીમાં છે નહીં, એ તમારે બેયને પૂરવાનો છે. અરે તમે જરી કંઈ ચિંતા નહીં કરતા, અને એ પહેલેથી દુઃખી જ છે ને, તો પછી એને દુઃખી કરવી તો ઉપરવાળો છે ને ક્યારેય રાજી ન થાય. એટલે એ છે ને જરી કંઈ તમે ઉપાધિ નહીં કરતા. અને નરેશભાઈ, હવે એક ટૂંકીને ટચ વાત કરી દઉં. ઘરમાં હું કામ કરું છું અત્યારે, અને રસોઈમાં હો, માનો કે મારાથી ઘી તેલ દૂધ ઉભરાઈ ગયું હોય અને એ થાય તો હું કોને કહું? સમસમીને બેસી રહું. વહુ આવે કે દીકરી હોય અને એનાથી નુકસાન થાય તો થાય, કામ કરે એનાથી જ નુકસાન થાય, તો એ જતું કરી દેવાય. હા, એ તો એ કોઈ સમજતું નથી ને. મારા ઘરમાં એ વાત કોઈ સમજતા જ નથી, એટલે જ આ બિચારી અમારે મીરા દુઃખી છે. અને અશોક, હવે તારે નોકરી કરવાની જરૂર નથી. તું છે ને હવે મારી ઓફિસમાં આવી જાય છે, એટલે તારા પગારે વધી જાય અને આવકે વધી જાય. એના પગલા ઘરમાં નથી પડ્યા ત્યાં જો. ખુશીની વાત આવી. મીરા શું વિચારે છે? અરે તમે કંઈ નહીં, બસ એમ જ ઊભી હતી જૂના વિચારોમાં, જૂની યાદોમાં. હા, મારે તારી હારે થોડી વાત કરવી હતી. હા તો બોલો ને. શું તે આ લગ્ન રાજી ખુશીથી જ કર્યા છે ને? હા અશોક, રાજી ખુશીથી જ કર્યા હોય ને, મને શું વાંધો હોય? મારા ઘરના લોકોએ મને પૂછીને જ આ લગ્ન કરાવ્યા છે, જબરજસ્તી નથી કરી. હા, તો આ લગ્ન પછી તું મારી સાથે સરખી રીતે વાત પણ નથી કરતી, તો આનું કંઈ કારણ છે? તને આ ઘરમાં નથી ગમતું એવું છે? એવી કોઈ વાત નથી, પણ તમે જ સમજો ને, કોઈ માણસ જ્યારે લગ્ન કરીને પોતાના ઘરેથી નવા ઘરે જાય તો એડજસ્ટ કરવામાં પણ ટાઈમ લાગે ને. એમ ડાયરેક્ટ તમે કોઈ સાથે ભળી જાઓ, કોઈ સાથે ખુલીને રહેવા માંડો તો કોઈ તમને કેવા સમજે? છતાં પણ મારા મનમાં ઘણા સમયથી આ સવાલ હતો, એટલે મેં પૂછ્યું. ના અશોક, એવું કંઈ નથી, પણ હું મારા જૂના ઘર અને પરિવારને યાદ કરતી હતી. મને આજ સુધી ન સમજાયું કે મારા સાસુ, મારા દેરાણી આવું શું કામ કર્યું હશે. મેં કોઈ દિવસ એમનું કંઈ બગાડ્યું નહોતું. હર હંમેશા બધાની સાથે પ્રેમથી રહેતી હતી, ઘરના બધા જ કામ કરતી હતી. એ લોકો જેમ રાખતા હતા એમ જ રહી છું. છતાં પણ એ લોકોએ મને એ ઘરની બહાર કાઢવા માટે કેટલા પ્રયાસો કર્યા, કેટલી મહેનત કરી, કેટલી બદદુઆઓ લીધી છે મારી. કેટલી દુઃખી કરી, કેટલો ત્રાસ આપ્યો. હા, આ બધું નહીં કે આખી સોસાયટીમાં બસ સારી જ વાતો થતી હતી, સમજી તું? હા, બની શકે, કારણ કે અજુગતું થતું હોય ને ત્યારે બધાની નજર ત્યાં હોય, પણ એ લોકોને આવું કરવાની કોઈ જરૂર નહોતી. વાત તમારી કે મારી નથી, પણ વાત મારા જીવનની છે. હું ન ધારું તો લગ્ન ન કરું એમાં શું વાંધો? મારી મરજી મુજબ શું હું શ્વાસ પણ ન લઈ શકું? હા, એટલા માટે જ, જો આટલા માટે જ તને અત્યારે મેં સવાલ કર્યો કે આ લગ્ન તે મરજીથી તો કર્યા છે ને, બાકી તો વધારે પૂછવાનો મારે હજી હક નથી. હા હા, લગ્ન મેં મારી મરજીથી કર્યા છે, કારણ કે મારી પાછળ ઘણી બધી જિંદગીઓ જોડાયેલી છે. મારો ભાઈ, મારા સસરા, જે લોકો મને દીકરી કરતાં પણ વિશેષ સમજે છે, એ લોકો માટે મારે ખુશ રહેવું જરૂરી છે. અંદરથી તો હું મરી જ ગઈ હતી, પણ દુનિયાના દેખાવ માટે મારે જીવવું પડતું હતું. અને સાચું કહું ને તો મેં મારા ભાઈ અને મારા સસરાનું માન રાખવા જ લગ્ન કર્યા છે. હું એવું નથી કહેતી કે તમે ખોટા છો, તમે મને નથી ગમતા કે તમે મને નથી સાચવતા. તો ક્યાં સુધી તું આ બધાય દુઃખ સહન કરત? હા, શું તારી જિંદગી આખી પડી છે એ દુઃખમાં જ વિતાવવાની હતી? પણ
મારી એક વાત યાદ રાખજે તું, તને બહુ દુઃખી કરી છે, તારી આતરડી દુભાવી છે, એટલે એક દિવસ તે જેમ કીધું એમ એને તારી હાય તો લાગશે જ. અશોક, એવું વિચારોમાં આપણે કોઈને કંઈ કહેવું નથી. હું તો એવું માનું છું કે ઈશ્વર કરે ને એ જ ઠીક. જેણે પણ ખોટું કર્યું છે ને એને સમયસર એની સજા જરૂર મળે છે. જો પાછળના દિવસો યાદ કરીને દુઃખી થવા માટેની કોઈ વાત નહોતી. હું તો ફક્ત સારા દિવસો યાદ કરતી હતી. અરે પણ ચાલો હવે આ બધી વાત છોડો, આપણે ચા બનાવીને પીશું. બહુ માથું દુખે છે મારું. આ તો સા હું બનાવીશ. હા સારું. કેમ આમ બેઠા છો? તો કેમ બેસું? આ દવાખાને જઈને આવ્યો છું, ડૉક્ટર સાથે વાત કરીને આવ્યો છું. તો જો હું તને વાત કરીશ ને તો તું પણ ઉદાસ જ બેસીશ. પણ વાત તો કરો. હા, કંઈક વાત કરશો તો ખબર પડશે ને. મમ્મીને કેન્સર છે. હા, હા. તમે બધું બરાબર તો જોવડાવ્યું છે ને? આ ડોક્ટરથી કઈ ભૂલ તો નથી થતી ને? આ ફાઇનલ રિપોર્ટ હતા, ડૉક્ટરે ચેક કરીને મને કહી દીધું છે. હવે ચિંતા એ વાતની છે કે મમ્મીને કેવી રીતે કહેવું. મમ્મીને આ વાતની ખબર પડશે ને તો મમ્મી તો હાવ હિંમત હારી જશે. સાચી વાત છે તમારી. મમ્મીને જો આ વાતની ખબર પડશે ને તો, અને પપ્પા પણ હિંમત હારી જશે. હા, સાચું કહું ને તો આપણે મમ્મીનું ઓપરેશન ના કરાવી શકીએ? ઓપરેશન કરાવીએ? ડૉક્ટરને બધું મેં પૂછ્યું પણ ના પાડી દીધી. કહ્યું કે 3જા સ્ટેજનું કેન્સર છે, આમાં ઓપરેશન કંઈ કામ નહીં કરે. સમજાતું નથી કે હવે શું કરશું. ઉપરથી મારો ધંધો એ પણ બંધ પડ્યો છે અને મમ્મીની આ બીમારી. આ બધું શું થઈ રહ્યું છે અત્યારે? શું કામ આવું થતું હશે? એક સાથે બધું આપણી સાથે થવું હતું. સાચી વાત છે, મને પણ એ જ નથી સમજાતું. અને પપ્પાને જો ખબર પડશે ને તો પપ્પા તો નવું લાવશે કે તમે મીરા ભાભીને હેરાન કર્યા છે ને એટલે તમને આવું બધું થાય છે. અરે એવું બધું કંઈ ના હોય. હા, નસીબમાં હોય ને તો થવાનું જ હોય. હા, આપણા ઘરે એ પહેલાંય ઘણું બધું થઈ ગયું છે અને હું તો સારું જ કહું છું કે છપ્પર પગી ગઈ ને, હવે મમ્મીને આ કેન્સર થયું છે ને, માતાજીની દયાથી એ પણ સારું થઈ જશે. હા, ભગવાનની પ્રાર્થના કરવાથી સારું થઈ જશે. પણ એક વાતનો જવાબ આપ કે મીરા ભાભી વિશે હવે ખરાબ બોલીને કઈ મતલબ છે? તો શું કરું? મતલબ હોય કે ના હોય, આપણે ક્યાં એને દુખી કરી છે? હા, એમના લગ્ન થયા ને ત્યારે પપ્પા કેટલું બોલતા હતા, પણ સાચું કહું ને તો આપણે તો એના સારા ઘરે જ વળાવ્યા છે. આપણે એને દુખી ઘરમાં નથી મોકલ્યા. અહીંયા સુખી હતા ને ત્યાં પણ સુખી જ થવાના છે. એ જે થવાનું હોય તે થઈ ગયું. પપ્પા સાથે મેં કંઈ ઓછો ઝઘડો નહોતો કર્યો. લગ્ન ન થવા દેવા માટે ઘણી બધી માથાકૂટો કરી હતી, પણ છેલ્લે પપ્પાએ એની જીદ પૂરી કરી. ભાભી આ ઘર છોડીને જવા જ નહોતા માગતા, પણ આપણા લીધે જ તો ગયા છે ને. ના, એ જવા એટલે નહોતા માંગતા કે આ પ્રોપર્ટીમાં એને ભાગ જોઈતો હતો અને આપણે દેવો નહોતો. અને તમે શું આવી બધી વાતો માનવા મળ્યા છો? આવું બધું કંઈ ના હોય. હા, એ તો જેના પર વીતે ને એને ખબર હોય. અત્યાર સુધી બધું બરાબર ચાલતું હતું ને એટલા માટે હું પણ એવું જ વિચારતો હતો. પણ મને લાગે છે કે હવે આપણી પાસે કંઈ બચશે નહીં. મમ્મીના દવાખાનાની પાછળ કદાચ આ બધું જ વેચવું પડશે, બધું જ જતું રહેશે. મારી પાસે બીજો કોઈ ધંધો નથી, ધંધા માટે નવા રૂપિયા લાવવા અઘરા છે. આપણે રોડ ઉપર આવી જશું. તને ફાવશે તો ખરા ને મારી સાથે? છું આદિ, આવું બધું કંઈ ના હોય. અને મમ્મીના ઓપરેશનમાં એટલો બધો ખર્ચો નહીં થાય કે આ બધું વેચવું પડે આપણે. અહીંનું નહીં વેચીએ ને આપણે, ગામડાની જમીન છે ને, મકાનને એ વેચી નાખશું, અહીંયાનું એમને રહેવા દેશું. એટલામાં તો મમ્મીનું ઓપરેશન થઈ જશે, સાજા પણ થઈ જશે. ડૉક્ટર તું છે, સર્જરી તું કરવાની છે? હા ના, તો પછી તને કેમ ખબર કે આટલા રૂપિયામાં થઈ જ જશે?
દવાખાનું જેના ઘરે આવે ને એ એનું ઘર ધોઈ નાખે છે. સામેવાળો માણસ કદાચ ગમે એટલો રૂપિયાવાળો હોય ને તો પણ દવાખાનાને કોઈ પહોંચી નથી શકતું. સાચી વાત છે તમારી, પણ હું તો આ તમારી જેવું નથી માનતી કે આ બધું આપણે ભાભીને હેરાન કર્યા છે ને એટલે આપણી સાથે આવું થાય છે. અરે જેના ઘરે નથી હેરાન કોણે કહ્યું કે ભાભીને હેરાન કરવાથી થયું છે? ક્યારની શું મંડાણી છે? હા, હું તો કહું છું કે તારા લીધે જ થયું છે. આ જ્યારે હોય ત્યારે બોલ બોલ કરતી હોય છે ને, આમ થશે તેમ થશે, આ તારા લીધે જ બધું થાય છે. હું મોડો ઉઠતો હતો તો પણ તું મને કહેતી હતી કે વહેલા જાઓ વહેલા જાઓ. આ મોડા ઉઠીએ એટલે ધંધામાં પ્રગતિ ના થાય. લે, ધંધો જ બંધ થઈ ગયો. હા, મારા લીધે કંઈ નથી થતું. આ પપ્પાએ મારા દિમાગમાં ઘૂસું ભરાવી દીધું છે. ડૉક્ટરે કહ્યું છે કે રિપોર્ટ જોયા ડૉક્ટરે, અને તમે ચિંતા નહીં કરતા, પણ હવે શું વાત છે તું કે જલ્દી. હા આદિ, જુઓ, મમ્મી તમે હિંમત નહીં હારતા. હા, આ બધું ભગવાન ઉપર છોડી દેજો, સારું પણ થઈ જશે. હા, પણ શું થયું છે અને શું સારું થઈ જશે? અરે બેટા તું જલ્દી કે. તું એમ કે હિંમત નહીં હારતા, હિંમત નહીં હારતા. અને આ તારી મમ્મી કેટલા સમયથી બીમાર રહે છે અને રિપોર્ટ કરાવ્યો અને હવે રિપોર્ટ આવી ગયા છે ને તું જ લેવા ગયો હતો તો તને ડૉક્ટરે શું વાત કરી? તું ચોખ્ખી વાત કરી દે તમ તારે. મમ્મીને 3જા સ્ટેજ ઉપર કેન્સર છે. મમ્મીને કેન્સર છે તારી મમ્મીને? હા, ડૉક્ટરે કહ્યું છે કે હવે ઓપરેશન કરવાથી પણ કંઈ ફાયદો નથી. તમે ગમે તે કરો પણ હા, થોડા વર્ષો અમને રાહત રહેશે, પણ એવું જરૂરી નથી કે એમના શરીરમાંથી આ રોગ જતો રહે. મને ખબર નહીં કેમ આ ઘરમાં શું થઈ રહ્યું છે, કોની નજર લાગી છે. નજર વિચાર કરો ને પપ્પા. નજર લાગી નથી, પણ આ આપણા કરમની સજા તારી મમ્મી ભોગવે છે. કરમની સજા નહીં. હવે છપ્પર પગી ઘરમાંથી ગઈ ને તો પણ હજી આ નજર હશે ઘરમાં, એટલા માટે જ આ કેન્સર આવ્યું છે. મમ્મી, મારો ધંધો બંધ થઈ ગયો, આ સામેવાળા લોકો ઉઠામણું કરીને ભાગી ગયા, મારા રૂપિયા લઈને ભાગી ગયા, મારો હા વેર વિખેર થઈ ગયો છે, અને ઉપરથી બાકી હતું તો તમારા આવા રિપોર્ટ. અને એ પણ જુઓ ને, અમારા લગ્નને ઘણો સમય થઈ ગયો, ભગવાને અમને સંતાન સુખ પણ નથી આપ્યું. આ બધું આપણા જ ઘરમાં થવું હતું. હા, મને લાગે છે કે ભાઈનું આજે મૃત્યુ થયું ને, એમનું કમોતે જ મૃત્યુ થયું હશે. એમની ઈચ્છાઓ કંઈ અધૂરી રહી ગઈ હશે ને આપણે એ વિધિ પૂરી નહીં કરી હોય, એટલા માટે જ આવું થતું હશે. તારા ભાઈનો શું કામ માંગ કાઢે છે? જેને દીકરી માનતા હતા ને એના જ્યાર ત્યાં ઘરમાં પગલા પડ્યા હતા ત્યારથી આ ઘરનું ધનોત ભનોત નીકળી ગયું હતું. એને કોઈકના ઘરે લગ્ન કરીને મોકલી છતાં પણ અહીંયા નજર બગાડતી હશે, એટલા માટે મારા દીકરાનો ધંધો ગયો, મારો દીકરો હજી બાપ નથી બની શક્યો. અને મને 3જા સ્ટેજનું કેન્સર. સાચી વાત છે મમ્મીની. હજી તો પપ્પાને એને આ ઘરમાંથી કાઢવી પણ નહોતી. સારું થયું કે પહેલા છતાં એ વહી ગઈ. અરે હવે તો સુધરો તમે, હવે તો સુધરો બે હાહુ, હવે તો સુધરો. એ ગઈ ને આ ઘરમાંથી વિદાય થઈને એને 5 મહિના થયા, 5 મહિના થઈ ગયા એને લગ્ન થયા એને, અને હવે જ કેમ આવું બધું થયું? પહેલાં કેમ કાંઈ નહોતું થતું? આનો ધંધોય સારો ચાલતો હતો, તને કોઈ નખમાંય રોગ નહોતો, આપણે બધા એક ખુશખુશાલ જિંદગી જીવતા હતા. અને જેવી આ ઘરમાંથી એ સુકનવંતીની વિદાય થઈ એવું જ અપસુકન આપણા ઘરમાં આવી ગયું. હવે તો સુધરો, આ બધી આપણા કરમની સજા છે. કરમની સજા નહીં, એ હશે ને ત્યારથી જ કેન્સર હશે, પણ આ વધુ થયું ને એટલે ખબર પડી. સમજ્યા? અરે હું તો એમ કહું છું કે હજી જો તમે સુધરી જાઓ અને હજી એની માફી માગો ને તો હું એમ કહું છું કે આ ભલે 3જા ને 5મા સ્ટેજનું કેન્સર હોય, ભલે 4થા સ્ટેજનું જે હોય, એ ગમે રોગ હોય ને બધો રોગ મટી જાય. જો તમારા ખરા દિલથી, જો તમારા મનમાં પસ્તાવો થતો હોય ને એકવાર હજી માફી માગી લ્યો કે મેં જે ભૂલ કરીને એ મારી આ ગુનાની સજા મીરા મને મળી ગઈ છે, હવે હાથ જોડીને એની માફી માગી લ્યો ને એ જો માફ કરે ને તો બધાય રોગ વયા જાય ને આ ધંધે વખતે પાછો ચડી જાય જેવો હતો ને એવો. તમે પહેલાંની જેમ જ હજી બોલો છો. આ આટલું ઘરમાં થયું અને થઈ રહ્યું છે,
છતાં પણ તમે એના વખાણ કરતા ઠાકતા નથી. હવે તો પાછા વળો. પાછા વળવાની જરૂર પપ્પાને નથી મમ્મી, તમે જ કર્યું છે આ બધું. હું રાધી, તું પણ હા આ વાત બોલે છે? હા, હું જ આ વાત બોલું છું. તમને ખબર જ છે ને કે મને પણ નહોતું ગમતું કે ભાભી આ ઘરમાં રહે, આ બધી પ્રોપર્ટીમાં ભાગ પડાવે અને તમે એને ખીજાતા, હેરાન કરતા, મારતા. હેતલ એની સાથે ગમે તેવું વર્તન કરતી તો તમે લોકો મને વાત કરતા ત્યારે હું ખુશ થતો હતો. ક્યારેય મેં તમને રોક્યા નહીં, ક્યારેય મેં તમને સાચી શિખામણ ન આપી કે પપ્પા સાચા છે. જો આપણો ભાઈ જીવતો હોત તો તમારી હિંમત થાત મીરા સાથે આવું કરવાની? હા, મારા દીકરાને તો સાચી વાતની ખબર પડી ગઈ, એનો તો પસ્તાવો થયો છે. અરે જો હજી કંઈક જો તમારામાં કંઈક થોડીક માનવતા રહી હોય ને તો તમે પસ્તાવો કરી લો. હજી તક છે, જેટલું જીવાય ને એટલું હરેક માનવની દ્રષ્ટિએ હજી એક મનુષ્ય બનીને જીવી લો. મમ્મી, એ આપણી પાસે કંઈ નહોતા માગતા, ખાલી આ ઘરમાં આશરો માગતા હતા. એણે તો ક્યારેય વિચાર્યું પણ નહોતું કે બીજા લગ્ન કરવા છે. એ તો હંમેશા આખી જિંદગી આપણી સાથે રહેવા માગતા હતા. તમને માં, પપ્પાને પપ્પા, મને ભાઈ અને હેતલને બેન કહીને જ બોલાવતી, બેન કહીને જ બોલાવતા હતા. પણ આપણે ન સમજી શક્યા. આપણે ક્યારેય એને પ્રેમ આપ્યો જ નહીં. આપણે હંમેશા એમને ખીજાણા, ગુસ્સો કર્યો, વાંકમાં લીધા અને આપણે એની સાથે બહુ મોટો અન્યાય કર્યો છે. હા, એની તમે જોઈએ અપશુકનિયાળ હોય ને તો એ જે ઘરમાં ગઈ ને એ ઘરમાં કીધું એના જમીનનો કેસ આવતો હતો. એ કેસ એ લોકો જીતી ગયા ને એની જમીન હતા ને એને પાછી મળી ગઈ. આ બધા મારા મીરાના પગલાં છે. મમ્મી, પપ્પાની વાત સાચી છે. આપણે ભાભીને ત્રાસ આપ્યો, મારકૂટ કરી, ન બોલવાના શબ્દો બોલ્યા ને, હા એમનું દિલ દુભાવ્યું ને, હા એની જાય લાગી છે આપણને. હા, સાચી વાત છે. કદાચ બને નહીં પણ બની ગયું. પણ હવે મારું પાપનો પ્રાયશ્ચિત ક્યાં કરવા જાઉં? મીરા મને ક્યારેય માફ નહીં કરે. કરશે પપ્પા. જો ભાભીને બોલાવશે ને તો એ આ ઘરમાં આવશે. એમને ખબર પડશે કે તમને કેન્સર છે તો દોડીને આવશે. એ આપણી જેવા નથી. એ તો હંમેશા આપણું સારું જ વિચારતા હતા. આપણા દુઃખમાં ભાગીદાર બને એવા વ્યક્તિ છે. અને એ ઘરે આવે ત્યારે બધી જ વાત કરીને માફી માગી લઈએ. એ ઘરે આવે ત્યારે આપણે બધા જ ભેગા મળીને એમની માફી માગી લઈએ. હા, કદાચ મીરા માફ કરી દે. હા, પણ મારા પાપને તો મારે ભોગવવા જ પડશે. જે કર્મ કર્યા છે એને તો ભોગવે છૂટકો નથી. અરે હા, તું જો ખરા દિલથી માફી માગી લે ને તો આ બધી તને બીમારી થઈ ને એ સારી થઈ જાય. ઠીક છે, પાપ કર્યું છે તો માફી માંગવામાં શું વાંધો? માફી માંગી લઈશ.